ક્યારેક ક્યારેક એવા અડફટમાં આવી જતા માણસ હામાવાળાને બનાવટ કરવા જાય પણ પોતે બનાવટ. અને ગામડાની ભાષાની મજા છે. ગામડાની ભાષા તમે જો અમુક અમુકના તો નામ એવા હોય ને. એક ભાઈ બળદ વેચવો છે એમ જાહેરાત કરી. 2-4 ખેડૂતો ગયા, બાપા બેઠા જ ખાટલો નાખીને કે બાપા અમે હે બળદ વેચવાનો છે. તો બાપા કે હા બળદ તો વેચવો છે પણ દેવો નથી. અને બાપા બળદ વેચવો છે ને દેવો નથી? તો કે ના. પાડોશીને પૂછ્યું કે આ બાપા તો બળદ વેચવો છે દેવો નથી. એ પાડોશી કે હા તો દેવો નહીં હોય કે. ત્યાં એક બાઈ સામેથી આવેલી આવે એટલે આ ભાઈ કે જો ઓલી આવે ને દેવાની છે એને પૂછો. ભાષાની મજા છે, આપણા નામે એવા છે. પણ માણસના જીવનની અંદર તમારે જોવું જોઈએ, માણસ અભિમાન ફક્ત પોતાના ઉપર કરે. અભિમાન પોતાના ઉપર કરે અને ગુસ્સો સામેવાળા ઉપર કરે. હજી જો વાતમાં બોલશે હું ન હોત તો આ છગનના લગ્ન થાત જ નહીં, હું ન હોત તો છગનના લગ્ન થાત જ નહીં. હવે તું નહોતો તોય તારા બાપાને લગ્ન થઈ ગયા. અભિમાન માણસ પોતાના ઉપર જ કરતો હોય અને ગુસ્સો બીજાના ઉપર કરતો હોય. પણ આપણા જૂના જેટલા પણ લગ્નના ગીતો છે, એક લગ્નના ગીતો તમે લ્યો. લગ્નના ગીતની કેવી મજા હતી. ગીતો લગ્નના ગવાતા હોય તો આપણને ખબર પડી જાય કે અહીંયા પ્રસંગ શું હાલે છે. એટલી ગીતોની તાકાત હતી. અટાણના તો બેનીબા સાસરે જાશે ગાડામાં એકલા માસે. એના ગાડામાં બેનીબા એકલા માય તો વરરાજાને હું ડેકીમાં નાખવાનું. કેવા પણ ગીતો ગાતા હોય. અને નકર ગીતની અંદર તો પછી બહુ મજા. આપણા તો ફટાણા એવા સરસ હતા, કેવા સરસ ગીત ગાય. ફૂલનો છે ગજરો ને ગજરામાં ગોતી, મારા ભાઈને ખબર નહોતી આ તો ગામડાની ગોતી. ફૂલનો ગજરો ને ગજરામાં ગોતી, મારા ભાઈને ખબર નહોતી આ તો ગામડાની ગોતી. હવે ધારો કે આ ગાય તો સામેવાળા કંઈ ચૂપ રહે? એ સામેવાળા ગઈ ફૂલનો છે ગજરો ગજરામાં ગોટો, મારા ભાઈને ખબર નહોતી આ મારા બાપા કરતા મોટો. આપણે ફટાણા પાતા અને ફટાણાની અંદર એકબીજાને કહેવામાં આવતું અને સલાહ લેવામાં આવતી. પણ જ્યાં તમે જુઓ અત્યારનો જમાનો જેમ જેમ આગળ વધતો ગયો, જે થાય છે સારું છે પણ નથી થતું, જે નથી કરાતું એમાં ભણતર ધીરે ધીરે હમણાં તો ઓનલાઈનમાં ભણતર થઈ ગયા ને. ઓનલાઈનની અંદર બધું ભણતર, જ્યાં જુઓ ત્યાં ઓનલાઈન. દરજીની દુકાને એક જણો ગયો, પાટલું સીવડાવવું છે. તો દરજીની દુકાન ઉપર લખ્યું હતું રાઠોડ ટેલર LPCS. હવે ઓલો કે ડૉક્ટર હોય તો MBBS લખ્યું હોય, વકીલ હોય તો BA LLB લખ્યું હોય. આ દરજી ગામડાનો હાવ અભણ દરજી અને LPCS. તેને દરજી કીધું બીજું બધું તો ઠીક છે, પેન્ટની સિલાઈ કેટલી? તો કે 100 રૂપિયા. ચડીની? તો કે 25 રૂપિયા. તો કે ચડી જ રાખો ને ચડી. પણ પહેલાં મને એ સમજાવો આ LPCS શું છે? તો ઓલો ટેલર કે લેંઘો પાટલું ચડીના સ્પેશિયાલિસ્ટ. એ લેંઘો ચડી પાટલુંના સ્પેશિયાલિસ્ટ, એ ટેલર, એની ડિગ્રી. હવે દરજીનું માપ મહિનો લેવા કે ચડી સીવે ને, હા લંબાઈ કેટલી રાખવીશ? તો કે પગની પાની સુધી જવા દે. પગની પાની સુધી? હા હું એવડી જ ચડીયું કરી છું. દરજીને 3 દી તાવડ્યો, આમ ઘુમરીએ નાખી દેતા હોય, ક્યાં ને ક્યાં ગોઠે ચડાવી દેતા હોય. કારણ કે આજનો જમાનો જેવો આવ્યો છે કે માણસને બનાવટ સિવાય કોઈ ધંધો જ નથી. ક્યાં કોણ આટીમાં આવી જાય. ફરતો એક કઠિયારો ઝાડની ઉપર લાકડા કાપતો હોય છે અને એની કુવાડી કૂવામાં પડી ગઈ. કૂવામાં કુવાડી પડી ગઈ. ગામડાનો માણસ અભણ કૂવાના કાંઠે ઉભો, પણ ઠાકોરજીનો ભગત, દ્વારકાધીશનો ભગત કે હે દ્વારકાધીશ, ગરીબ માણસ છું, મારી આજીવિકા હું લાકડા કાપીને પૂરી કરું છું. હે દયાના સાગર, હે દ્વારકાધીશ, મારી કુવાડી કાઢી દો ને. અને આ તો દયાનો સાગર છે ભગવાન. તો આવ્યા પ્રભુ કે તારી કુવાડી અંદર પડી ગઈ? કે હા મારી કુવાડી અંદર પડી ગઈ. ભગવાન અંદર ઉતર્યા અને હવે ભગવાન એમ થયું કે મારા ભગતની પરીક્ષા કરું. એટલે અંદર જઈને સોનાની કુવાડી કાઢી ને આમ આપી. તો ભગત કે
ભગવાન આ મારી નથી હો કુંવાડી. ભગવાન વિચારમાં પડી ગયા, હા સોનાની કુંવાડીની ના પડે છે. પાછા ભગવાન અંદર ગયા, હીરા જડિત કુંવાડી કાઢી. તો કે ના ભગવાન આઈ મારી નથી હો. ભગવાન રાજી રાજીના રેડ થઈ ગયા. હા હા આવો ભગત, સોનાની કુંવાડી ના, હીરા જડિતની કુંવાડી ના. પછી ભગવાન અંદર જઈ અને હાચી એની લોઢાની લાકડાની દાંડા વાળી લે. તો હા ભગવાન આ મારી. એટલે એ કુંવાડીની હારે ભગવાને ઓલી બે કુંવાડી ભેટ આપી. હવે જેના ઘરમાં સોનાની કુંવાડી આવે, હીરા જડિત કુંવાડી આવે, એને પછી લાકડા કાપવાનો ધંધો રહ્યો જ નહીં ને, પૈસાવાળો થઈ ગયો. એની ઘરવાળીએ પૂછ્યું કે તમે તો બહુ ગરીબ માણસ હતા, લાકડા કાપીને પેટ ભરતા હતા, અને અચાનક એટલો બધો પૈસો આવ્યો ક્યાંથી? એટલે એને આખી વાત કરી. લાકડા કાપતો હતો, કુંવાડી કૂવામાં પડી ગઈ. દ્વારકાધીશને વિનંતી કરી, દ્વારકાધીશ આવ્યા, એને મારી કુંવાડી આપી અને આ બે કુંવાડી બને ભેટ આપી. તો ભાઈ કેમ? તો એ કયું ઝાડ હતું? તો ઘાયલ બતાવું. એ ઝાડ બતાવવા લઈ ગયા કે જો આ ઝાડ કૂવા કપડો કાપતો હતો અને લાકડા કાપતા કાપતા કુંવાડી જો કૂવામાં પડી ગઈ. તો બાઈ આમ જો કે બાઈ ગોથું ખાઈને કૂવામાં પડી ગઈ. પાછો માંડ્યો રાડું નાખ, ભાઈ દ્વારકાધીશ મારી કુંવાડી પડી, તમે આવી ગયા, મારી કુંવાડી કાઢી દીધી, હવે મારી ઘરવાળી અંદર પડી ગઈ, એને બચાવો. દયાનો સાગર કૃપા નિધાન ભગવાન આવ્યા કે તારી ઘરવાળી અંદર પડી ગઈ? કે હા. ભગવાન અંદર ગયા કૂવામાં. પાછો મનમાં વિચાર કર્યો કે ભગતની પરીક્ષા કરું, તો અંદર જઈ અને રાખી સાવંતને લઈ આવ્યા કે આ લે તારી બાઈ, આ તારી. એટલે ભગત કે હા બસ આ મારી છો, આ જ છે. ભગવાન કે ભલા માણા, હોનાની કુંવાડી, હીરા જડિત કુંવાડી, એમાં તારું મન ન મોયું અને આ એક બાઈમાં તારું મન મોઈ ગયું? તો કે ભગવાન એવું કાંઈ નથી. મેં તમને ના પાડી હોત તો તમે બીજી હિરોઈન લઈ આવત, અને એની એ ના પાડી હોત તમારું ઓરિજિનલ પીસ લઈ આવ્યો હોત. હવે એ બેની સામે આ હિરોઈનના ખર્ચા હું કોઈ દી પૂરા કરી શકું? પણ સમજણ દે તો ભેરી સંપત્તિ દે, નકર તારી સમજણ પાછી વાર. ઝાઝી સમજણ અને નિર્ધનપણું પ્રભુ બબે ન તકા માર. ભાષાની મજા છે. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, ગઢપણમાં વાળ બદલે, પણ લખણ ન બદલે લાખા. મહેસાણા બાજુ ને તમે જાઓ ને તો એની બોલીમાં શું ફેર પડે? એ હણો છે ને એને ન બોલે, આપણે તણ કહીએ એ તન બોલે. થાંભલાને સામે જઈને થોંભલો કે, થોંભલો થાંભલો ન કે. પાણીને પોણી કે. આ ભાષાની મજા છે. લખ્યું હોય થાંભલો જ તે, પણ એ થોંભલો કે. હવે સુરતની અંદર ઢગલા કરી કરીને બેઠા હોય આદુ મરચાના, 10,000 રૂપિયાની ઢગલી હોય તો એક જણો ત્યાંથી નીકળો અને 3 ઢગલી પડી હતી. એટલે કે ભાઈ આ ઢગલીનું શું લ્યો? તો એટલે બાઈ કે 10 રૂપિયા. તો ઓલો આ ભાષાવાળો એ કે હરખું બોલ તો તને લઈ લઉં. બાઈને એક જર્જરિયા લઈ જાય. પાણીને પોણી કે. અમારા સુરેન્દ્રનગરમાં આવી ભાષાવાળો આવ્યો અને આવી ચાની રેકડીએ ઊભો રહીને કે પોણી આ પોણી. તો ઓલો ચાવાળો કે કાં અડધી આવે અને કાં આખી આવે, પોણી ના આવે. હવે ઓલો પોણી ચાનું નથી કહેતો, પાણીનું કહે છે. પણ આવા જ ભાષાવાળો માથામાં ટોપલો લઈને બામ વેચવા નીકળ્યો. બામ સુરત જેવા શહેરની અંદર રાતના 1 વાગે બરોબર કોટલો લઈને જાય. ટ્રેન પકડવી હતી, એમાં બધા રેલવેના પોલીસવાળાને બધા ભેગા થયા. અને કે આમાં શું છે? તો કે બોમ્બ છે, બોમ્બ. હરખું બોલ ને કે મારી બાજુ તોડી નાખશું, કે બોમ્બ છે, બોમ્બ. અને નીચે ઉતારી લાકડી જોરથી ભાઈ આખો ઠેલો તૂટી ગયો અને બધી બામની બાટલી છૂટી ગઈ. કોક આ બાજુ વિક્સ ને આ બાજુ ટાઈગર ને અમૃતાજન ને. બોલો પોલીસવાળો કે આ તો બામ છે, બામ. તો કે તમને કહું તો શું બોમ્બ છે, બોમ્બ. તો બોલા પોલીસવાળા કે હવે આ તો તારું બામ બધું ઢોરાઈ ગયાનું કરવું હું? તો કે તમે મને જ્યાં માર્યું ને ત્યાં લગાડી દો. દેરાણી જેઠાણીની જેમ રાતના 2 વાગે છોઈતા હો. પણ કોકના ઘરે જેમ કાર્યક્રમની અંદર ફરમાઈશો બહુ સરસ આવતી હોય, એવી એવી ફરમાઈશો આવતી. એને ચાના બધા શોખીનો કલાકારો એટલે બધા ચાના શોખીન, ચા ને ગાંઠિયા. એક બેન હાલો મારા ઘરે ચા પીવા, આયુર્વેદિક ચા પાઓ. મેં કીધું ચા ને આયુર્વેદિક? મને કે હા આયુર્વેદિક. મેં કીધું આયુર્વેદિક ચામાં શું હોય? મને કે દૂધ ન હોય, ચરબી વધે. કીધું હા. સાકર ન હોય, ડાયાબિટીસ થાય. મેં કીધું હા. એક કામ કરો ને બેન, એમાં શું હોય એ જ ખાલી કહો ને. કાંઈ નહીં. મને કે ગરમ પાણી.
બધી એવી ચા મારે નથી પી. ત્યાં બીજા બેન કે મારા ઘરે હાલો, એવી સરસ મજાની તમને ચા પાવ, ઘાટી ટોપ જેવી બાકસની હરી ઉભી જાય ને એવી ચા પાવ. એ બેનના ઘરે ગયા. બેન મને કે હું ચા મૂકું ને એટલી ઘડી તમને લતાની કેસેટ સંભળાવું. હવે આપણે કલાકારો ને લતા મંગેશકરની કેસેટ તો ગમે જ ને, મૂકો લતાની કેસેટ સાંભળીએ. એ બેને કેસેટ ચડાવી. ધર્મથી છોકરા ગાયરું દેતા હોય, બાથાબાથી કરતા હોય, ભૂખી નાખો કરતા, આવા અવાજ આવે. મેં કીધું બેન આ ક્યાં લતાની કેસેટ છે? એ કે અમારા લતાની કેસેટ છે. અમારા લતાની નથી સાંભળી, લતા મંગેશકરની મૂકો. પણ ચા લઈને આવ્યા, પણ ચા ખરેખર સારી હો, એવી ઘાટી ટોપ ચા, બાકસથી હરી ઉભી રહી જાય. મેં ચાનો ઘૂંટડો પહેર્યો. મેં ખરેખર બેન ચા એટલે ચા, આનું નામ ચા કહેવાય, આ આપણી કાઠિયાવાડી ચા કહેવાય. બેન મને કે મને ખબર હતી. તમારે જોયું છે હા, જેટલા પણ ભાઈઓ બધા બેઠા જ ને પરણેલા પુરુષો, તમારા ઘરની અંદર તમે જમવા બેસો ને, જમતી વખતે રસોઈના વખાણ કરજો. એના હાથ કામ પડતા મૂકી અને તમારી સામે પ્રગટ થાય. ટ્રાય કરી લેજો. એટલે મેં ચાના વખાણ કર્યા. ત્યાં તો રહોડામાંથી બેન મારી સામે આવ્યા. મને કે સારી ચા છે ને? મેં બેન બહુ સારી ચા. તો કે મને ખબર છે ભાઈ કે તમને કલાકારોને આદુવાળી ચા ભાવે, તમારા માટે મેં ખાસ આદુવાળી ચા બનાવી. આદુ ખાંડવાની ખાંડણી ન મળી, દાંતેથી ચાવી નાખ્યું છે. મારી 11 બગાડી નાખી. ન પૂછ્યું હોત તો સારું હતું. જેન્યા જાય ત્યાં સ્વાભાવિક આપણે વાત તો કરીએ ને. અને બેન તમારું નામ? તો કે ચંપાબેન. ચંપાબેન બહુ સારું નામ કહેવાય. બધી છોકરી બેઠી મને કે આ મારી ચમેલી. તમે ચંપા, આ ચમેલી? મને કહા કે બે છોકરા આવ્યા, આ મારો ડોલર, આ મારો ગુલાબ. તમે ચંપા, આ ચમેલી, ડોલર, ગુલાબ. હા ઓહો સારા નામ છે. ત્યાં તો બે છોકરી ટ્યુશનમાંથી આવી. મને કે જો સૂર્યમુખી ને ચંદ્રમુખી આવી. ઓહો હો બેન, મેં તો આખો બગીચો ભેગો કર્યો. બગીચાનું માળી ક્યાં માળી, અને મેં બાપો ક્યાં બાપો. ઘાસ લે તું ડબલું લઈને આવતો. મને જો ધતુરો આવેલો આવે. અમુકના તો નામ જ એવા હોય. પણ મજાની વાત તો એ છે કે જ્યારે ભેગા મળી અને આપણે જ્યારે આનંદ કરતા હોય. અમારે તો અનુભવ એવા નહીં. રાજકોટની જેલમાં મારો કાર્યક્રમ, અમારે તો એ જેલનો કાર્યક્રમ પૂરો થયો ને, એક જન્મ ટીપનો ખેદી આવ્યો. મને કે તમે રોકાઈ જાઓ, તમારા જેવા હોય ને તો ટાઈમ પાસ થઈ જાય. એ તો અટાણ નથી રોકાવું, એટલે સારા કામ કરશું ને કીધી આવશું પોતાને. પણ પરિવારની અંદર જ્યારે બધા ભેગા બેસીને આનંદ કરતા હોય, પછી એમાં ભગવાનની ભક્તિની વાતો કરતી. તમારા છોકરાઓ છે એને તમે કાયમ માટે બેસાડી અને 5 મિનિટ માટે પણ ભગવાનની સામે ધ્યાન ધરતા શીખવાડો. કારણ કે આજનો માનવ મંદિર વેચા, મસ્જિદ વેચા, ન બાકી કાંઈ રાખશે. પ્રભુ તું જો હાથ લાગ્યો તો તને વેચી નાખશે. એવા જમાનામાંથી ભજનની કેટલી બધી તાકાત છે. ભજન તમે વિચાર કરો, એક માણસ સાચા ભાવથી ભજન ગાતો હોય તેની કેટલી અસર થાય. બનેલી સત્ય ઘટના આજથી 98-99 વર્ષ પહેલાની છે. ધ્રાંગધ્રાની અંદર રણજીતસિંહ બાપુનું રાજ. અને રણજીતસિંહ બાપુ મિલિટરી મગજના, મિલિટરી જેવા જ કપડાં પહેરે. અને એટલી બાપુની ધાગ કે કોઈ પણ વેલુડું જાતું હોય, જો કદાચ એ ધ્રાંગધ્રાનું હોય ને તો કોઈ બારવટિયાની તાકાત નથી, કોઈ આડો પડે. કાં તો કાં રણજીતસિંહ બાપુનું છે. આવી રણજીતસિંહ બાપુની ધાક. અને ધાંગધ્રાથી કોઈ વેલુડું નહીં કે તો કોઈ બારવટિયા વચ્ચે ઉતરવાની હિંમત ન કરે. એ ધાંગધ્રાના રણજીતસિંહ બાપુ મિલિટરી મગજ, મિલિટરી જેવા કપડાં પહેરે. અને ધાંગધ્રાના જેલની અંદર જેલર તરીકે દેસળ ભગત. અને દેસળ ભગત ભજનનો પીપાસો, ભજનનો પ્યાસે. જ્યાં ભજન હોય ને ત્યાં પૂગી જાય, ભગવાનના ભજન ગાય. સંધ્યા ટાઈમે બરાબર આમ હાઈલો આવે દેસળ ભગત. 98-99 વર્ષ પહેલાંની જ વાત છે. એની સામેના જોડીદાર કોઈ મળ્યા કે ભગત તમને કંઈ ખબર છે કે શું? આપણા બાજુના ગામમાં ભજન છે. દેસળ ભગત કે મને તો ખબર જ હોય ને, ભજન તો હોય જ ને, ભજન તો હોય જ. તમારે જવું નથી કે હું કેવી રીતે જાઉં? મારી રાતની નોકરી છે અને રાતના બરાબર 12 વાગે રણજીતસિંહ બાપુ રોજ જેલમાં આવે, આપણને ચેક કરવા ટક કરે. આપણે એને બાઈને ચોપડો આપીએ, એ સહી કરે. રાત્રે 12 વાગે જ્યારે બાપુ આવે અને હું ન હોય તો મારી નોકરી જાય.
બરાબર છે. બીજા બે જેલર હતા ને કે એક કામ કરો દેસર ભગત, તમે જાઓ ભજનમાં, બાપુ રાતના 12 વાગે આવે, તમે 11 વાગે આવી જજો, ખબર નહીં પડે. અને દેસર ભગત બાજુ, વાતો બહુ લાંબી, હાવ ટૂંકામાં કહું, ભજન કરવા માટે થઈને ગયા ને બરાબર રાતના 12 વાગ્યા. મજાની વાત તો હવે શરૂ થાય છે કે રાત્રે 12 વાગે રણજીતસિંહ બાપુ આવ્યા અને જેલનો દરવાજો ઠોક્યો. મિત્રો, અંદરથી દેસર ભગત નીકળ્યા, આમ ચોપડો આપ્યો બાપુના હાથમાં, બાપુએ સહી કરી, ભગત બધું બરાબર? તો કે બધું બરાબર. અહીંયા રાતના ભજનમાં 1, 2, 2:30 વાગ્યા અને દેસર ભગતને ઓચિંતાની ટ્યુબલાઇટ થઈ. અરે મારી નોકરી છે, 11 વાગે જવાનું હતું, 2:30 વાગવા આવ્યા. એ દેસર ભગત જેલમાં આવ્યા. જેલમાં આવીને ઓલા જેલર ભાઈને પૂછ્યું કે બાપુ આવ્યા હતા? ત્યારે બીજા 2 જણાની અમે હસવા માંડ્યા કે બાપુ તો આવ્યા હતા ને તમે તો ગયા હતા ચોપડામાં સહી કરાવવા. દેસર ભગત કે હું સહી કરાવવા ગયો હતો? કે હા, તમે જ ગયા હતા. દેસર ભગતને આંખની અંદર ગંગાજળ મીંડા વરહવા કે બીજું બધું તો ઠીક છે, હું ક્યાં ઊભો તો નહીં મને બતાવો. એટલે 2 જેલર કે તમે જો અહીંયા ઊભા હતા. દેસર ભગતે એ જમીનની ધૂળ લઈને માથા ઉપર ચડાવી કે ન્યા હું નહોતો ઊભો, ન્યા મારો દ્વારકાધીશ ઊભો હતો. દ્વારકાધીશ ઊભો હતો. કે હું તો હમણાં આવેલો આવું છું, 2:30 વાગ્યા, હું ભૂલી ગયો હતો. અને હાથમાં જેલની ચાવીઓ લઈને દેસર ભગત રાતના 3 વાગે રણજીતસિંહ બાપુના બંગલે જઈને કીધું અર્જન્ટ કામ છે, દેસર ભગતને મળવું છે. રાત્રે મળવાની મનાઈ હોય, બાપુ કોઈને મળે જ નહીં, પણ દેસર ભગતને મળવા માટે 3 વાગે બાપુ બંગલામાં બહાર આવ્યા. દેસર ભગતને કે શું છે બોલો, ફરમાવો. દેસર ભગતે હાથ જોડીને ચાવીનો ઘા કરી, બાપુ મારે નોકરી નથી કરવી. અરે પણ હું તમને કાંઈ કહેતો નથી, એમને એમ નોકરી મૂકી દીધી. હા, મારે નોકરી નથી કરવી બાપુ, હું રાત્રે 12 વાગે તમારી સહી કરાવવા આવતો હોય, ચેક કરવા આવતો હોય, એ તમને ન ગમતું, એ કાલથી બંધ. પણ તમારા જેવો માણસ નોકરી ન છોડે. ત્યારે દેસર ભગતે કીધું હતું કે તમારે બંગલેથી જેલમાં ધક્કો થાય ને એનો મને અફસોસ નથી, પણ મારી હાજરી પુરાવવા માટે ઓલાને દ્વારકાથી અહીં આવવું પડે ને એનો મને બહુ. કારણ કે એક વખત માણસને વિશ્વાસ હોવો જોઈએ. તો જે ભગવાને તમને જીવન આપ્યું એ આજીવિકા આપવાનો પણ વિશ્વાસ હોય તો. વિશ્વાસ ન હોય કંઈ નહીં. માણસોના મનમાં એવો ભ્રમ છે કે બહેનોમાં ઓછી બુદ્ધિ હોય. એ ભ્રમમાં રહેવું નહીં હો. બહેનો પાસે બુદ્ધિ છે અને બહેનો પાસે પૈસોય છે, પણ જ્યાં સુધી પતિનો વપરાય ન જાય ત્યાં સુધી પોતાનો કાઢે નહીં. બુદ્ધિ છે ને તે બહેનો. હા, સુરતની અંદર હમણાં વરસાદમાં પાણી ભરાઈ ગયા, 4 કોર પાણી ભરાઈ ગયા. એમાં મીડિયાવાળા બધાના ઇન્ટરવ્યૂ લેતા હોય, તમને શું નુકસાન થયું, તમને શું નુકસાન થયું. એમાં એક વેપારીને મીડિયાવાળાએ કીધું તમને શું નુકસાન થયું? તો કે મારું આખું સાડીનું ગોડાઉન પાણીમાં ખતમ થઈ ગયું, લાખો રૂપિયાના ખાડામાં ઉતરી ગયો. બીજા એક ભાઈ એને પૂછ્યું મારી દુકાનમાં પાણી ગરી ગયું, ખૂબ નુકસાન થયું. ખૂણામાં એક બેન રોતા હતા, મીડિયાવાળો ન્યા પહોંચ્યો કે બેન તમને શું નુકસાન થયું? તો એ બેન કે 3 દી થયા મારો ધણી મારા ઘરે આવ્યો નથી. તો મીડિયાવાળા કે 3 દી તમારો ધણી તમારા ઘરે નથી આવ્યો? તો કે ના, ફોન કર્યા તો ફોન લાગતા નથી, બંધ છે. તો મીડિયાવાળા એક કામ કરો બેન, આ બધું ડાયરેક્ટ ટેલિકાસ્ટ છે, તમે તમારા ધણીનું વર્ણન કરો, ડાયરેક્ટ ટેલિકાસ્ટ છે, ક્યાંક કોઈક જોતું હશે તો ઘર ભેગું થઈ જાય. હવે બેન પોતાના ધણીનું વર્ણન કરે છે કે એનો ધણી કેવો હતો. ખેરની ફાડી જેવી જેની આંખું હોય, 5 હાથ પૂરો અને 5માં પૂછાય એવો, આમ વિયો જતો હોય તો કામદેવનો અવતાર લાગે, આવો મારો ધણી હતો. બાજુમાં એની બેનપણી હતી, એને એમ ચીટીઓ પેલો ખોટાડી ખોટું શું બોલે, તારો ધણી ક્યાં આવો હતો? તારો ધણી તો કાળો બાઠિયો ને તાલીયો હતો, તું કાં આવો કે? એ એની બેનપણીને કે મીડિયાવાળા મને હારો ગોતી દેતા તારા બાપાનું હું જાય છે. ગમે ત્યાંથી ફાયદો કરી લેવો ખરેખર. અને તમે જુઓ સારામાં આમાં લગભગ પુરુષો પોતાની વાઈફ માટે સાડીની ખરીદી કરવા ગયા જ હોય, એક વખત તો ગયા જ હોય. ઘરની અંદર માથાકૂટ થતી હોય ને તો એક સાડી માટે અને એક સાડી માટે, લગભગ માથાકૂટ એમાંથી જ થતી. મને મારા વાઈફ કે હાલો મારી ભેગા સાડી લેવા. મેં તું તારી રીતે લઈ આવું, મને એમાં ન ખબર પડે. ના તમે હાલો. હવે તમે જેટલા બધા પુરુષો છે ને બધા ધ્યાન રાખજો, ટ્રાય કરી જોજો તમારી પત્નીની ભેગું સાડી લેવા જવાનું. એ સાડી બતાવે ને પછી આમ રાખી અને આપણને પૂછશે આ કેવી લાગે.
એટલે પહેલી ધડાકે આપણે કહીએ બહુ સરસ, હું સરસ લાગે મને સામે, મને તો ખબર જ નથી પડતી, તો લઈ આવ્યા શું કરવા. બીજી સાડી 4-5 સાડીઓ બતાવે છે, પછી એક સાડી આપણને ન ગમતી હોય તો આપણે અંદાજ માર્યો આ સારી લાગે છે, એ સાડી એ ન લે. કોઈ લેવાનું હોય પોતાની પસંદગીનું જ, પણ ખાલી બોલાવરાવે આપણી પાસેથી ગમે ત્યાંથી ફાયદો. અને તમે 50,000ની સાડી લઈ દો, એને પહેરવી હોય ને ત્યાં સુધી પહેરે, પછી એનું ગોદડું કરે અને એ આપણને ઓઢાડે. એની સાડીના ગોદડા કરે અને આપણા લેંઘાના ફટા કરે અને પગલું સણિયા કરે. પછી કે તમારા ભાઈની શરદી બહુ રહી, આખું ઘર પગ ગણતું જાય. પોતાનો ફાયદો તરત કરી લે એ સ્ત્રી. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર નિપજા, ધ્રુવ પ્રહલાદ સમાન. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી. તમે થોડીક વાર માટે એટલો તો વિચાર કરો કે પુરુષના તમામે તમામ કપડાં બહેનોએ લઈ લીધા, તમામ કપડાં. આપણે જીન્સ પહેરતા, બહેનો જીન્સ પહેરે. આપણે પેન્ટ પહેરીએ, બહેનો પેન્ટ પહેરે. આપણે ટી શર્ટ પહેરીએ, બહેનો ટી શર્ટ પહેરે. આપણા તમામ કપડાં બહેનોએ લઈ લીધા. એક દાદાનો લેંઘો વેચ્યો તો, લેંઘો એ લઈ લીધો, પ્લાઝો. એક ભાઈના ઘરમાં માથાકૂટ થઈ, એની પત્ની રોજ કે મારા હાટું પ્લાઝો લઈ આવો, મારા હાટું પ્લાઝો લઈ આવો. ઓલો કે મારો પગાર તો પૂછ. એક તો કોરોનાના ટાઈમમાં અડધા પગારમાં નોકરીઓ કરીએ છીએ, પગાર તો કાલે જોઈએ મને પ્લાઝો, કાલે પ્લાઝો ન આવે રસોઈ બંધ. રસોઈની હડતાલ પર જવું ક્યાં? ઓલો મૂંઝાનો દાદાનો કબાટ ખોલ્યો, દાદાનો લેંઘો કાઢ્યો, ગુલાબી કલર મંગાવ્યો, રાતના આવતા ઓફિસેથી લઈ આવ્યો, પેકિંગ લે આ કરો પ્લાઝો. બાઈ તો રાજી નારેડ થઈ ગઈ. હવાના પોરમાં પ્લાઝો પહેરીને ઘરમાં ફરે. હવે માથાકૂટ થઈ દાદા એનો લેંઘો ગોતે અને વહુની સામે જોવે, લેંઘો ગોતે વહુની સામે જોવે. ફિટિંગ બધું મારું છે, પણ મારો લેંઘો ગુલાબી રંગનો નહોતો. મહિનાથી ખાઈ દો. પણ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી બહેનો ક્યાંય પાછા પડે જ નહીં. પણ આજના બહેનો, અમારે લંડનની અંદરથી વચ્ચે વાત લઈ લઉં, લંડનની અંદરથી આમંત્રણ આપ્યું મને કે તમારે આવવાનું ને, ઇન્ટરવ્યૂમાં તમને પૂછશે તમે શેના માટે જાઓ છો. ભૂલથી ને એમને કહેતા પ્રોગ્રામ દેવા જાઉં છું, બીજું કંઈક બાનું કાઢી લેજો. તો આવ્યો મારો વારો, પૂછ્યું કે સાહેબ પૂછે છે તમે લંડન શેના માટે જાઓ છો. એટલે મેં કીધું ખોડા ભરત હે, ખોડા ભરત. એની ઓલી असिस्टेंट ने पूछू खोड़ा भरत साहिब पूछे खोड़ा भरत क्या होता है, तो उसमें रांदल का लोटा तैरना पड़ता है और घोड़ा खूंदना पड़ता है. तो साहिब મૂંઝાઈ ગયો, એને એમ કે ઘોડા ખૂંદવાળો કોઈ હશે જ નહીં, એટલે આને ઇન્ડિયાથી તેડાવ્યું છે, જવા દીધો. પણ એ ખોડા ભરત એવું આવેલું કે અટાણ સુધીમાં 10 વર્ષથી ગમે ત્યાં જવું હોય ખોડા ભરત વિઝા મળી જાય, ખોડા ભરત વિઝા મળી જાય ગમે ત્યાં. પણ આજના બહેનો રાંદલના લોટા તેડશે પણ પોતાના છોકરાને નહીં તેડે. રાંદલના લોટા તેડે, છોકરાને નહીં તેડે. હમણાં એક બેન અમે રસોઈ કરતા હતા ને, ભિખારી આવ્યો. ભિખારી હોય ને બેનની સામે જોઈ, બેન કંઈ હોય તો આપણને. તો બેન કે રસોઈને થોડીક વાર છે. તો બેનની સામું સામું જોઈ રહ્યો. એટલે બેને કીધું કેમ તો એટલું બધું તાકીને જોવે છે? તો કે બેન આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. ફેસબુકના ફ્રેન્ડ ભિખારીઓ થઈ જાય. તમે જાતો કરો. અમે 4-5 મિત્રો આમ ઊભા હતા, એમાં એક ભિખારી આવ્યો. ભિખારી આવીને કે મને સાહેબ 20 રૂપિયા આપો ને, મારે ચા પીવી છે. મેં કીધું ચા તો 10 રૂપિયામાં આવે. તો કે મારી ગર્લફ્રેન્ડ છે ને એને પાવી છે. હારા ભીખ માગીને તમારા પેટ ભરો, તમારે ગર્લફ્રેન્ડ ભિખારી થઈને ગર્લફ્રેન્ડ? મને કે ના ગર્લફ્રેન્ડ હતી ને એટલે ભિખારી થયો. મારે અહીંયા નાગપુરની અંદર ફરવા જવાનું થયું. તેમાં નાગપુરની આખી મિત્રોની ટોળી સ્વામિનારાયણના મંદિરે ઉતરી પોરબંદરમાં. મને ઉતાર્યું, મારો પ્રોગ્રામ રાખ્યો હતો સ્વામિનારાયણના સંતોએ. પછી સવારના પરમાં
મને એમ થયું કે બરમુડા પહેરીને હાલ ટી શર્ટ પહેરી અને ચોપાટી સુધી આંટો મારી આવું. એટલે હું ચોપાટી જવા માટે બરમુડા ચડ્યો અને ટી શર્ટ પહેરી નીકળ્યો. પછી આમ ધીરે ધીરે જતો હતો ને એમાં રસ્તામાં એક જગ્યાએ ગરમા ગરમ ગાંઠિયા, આમ તો ગાંઠિયા એટલે ગાંઠિયાઓ આપણા સૌરાષ્ટ્રના ગાંઠિયાની વાત ન થાય, કારણ કે ગાંઠિયા અને જલેબી પતિ પત્ની, જો ગાંઠિયા અને જલેબી પતિ પત્ની છે. આમ તીખા ભડકા જેવા મરચા એના છોકરાઓ છે, એનો પરિવાર છે. અને ચટણી ગાંઠિયાની હાડી છે. આ ગાંઠિયાનો આખો પરિવાર, ગાંઠિયા જેવું જીવન થઈ જાય, માણા ન્યાલ થઈ જાય, ગાંઠિયા જેવું જીવન. કારણ કે ગાંઠિયો તમારે જોવું હોય તો જુઓ, ચા ભેગા ગાંઠિયા ખવાય, જલેબી ભેગા ગાંઠિયા ખવાય, જમણવાર હોય તો મોહનથાળની ભેગા ગાંઠિયા ખવાય, દાળ ભાત ભેગા ગાંઠિયા ખવાય, ગાંઠિયા બધેય પડે. ગાંઠિયા જેવું જીવન થઈ જાય, માણસ ન્યાલ થઈ જાય, બધેય હાલે. એટલે ગાંઠિયા બને. એટલે મેં ભિખારી મારી સામે જોયું, ગાંઠિયાની દુકાન સામે જોયું. એટલે મેં ભિખારીને કીધું, મેં ગાંઠિયા ખાવા છે? મને કે હા. ઓલા દુકાનવાળાને કીધું, આ ગરમા ગરમ ગાંઠિયા 100 ગ્રામમાં ભિખારીને આપ અને 100 ગ્રામ મને આપ. ઓલા આપ્યા, 100 ગ્રામ મેં ખાધા, 100 ગ્રામ ભિખારીએ ખાધા. એને મારી સામે જોયું, મેં ચા પીવી જ ને? મને કે હા ચા પીવી. એક ચા એને આપ, એક ચા મને આપ. પછી ઓચિંતાની ફાર પડી કે ખીચા વિનાનું ટી શર્ટ છે અને બરમુડા ચડ્ડો છે. હું તો એમ જ આંટો મારવા નીકળ્યો હતો. હવે ધર્મ સંકટ થયો, હવે શું કરવું? ભિખારીને સામે જોયું, ભિખારી સમજી ગયો, મને જરાય ચિંતા કરતા નહીં, હું દઈ દઉં છું. અરે મેં કીધું તારા પૈસે કે હું ગાંઠિયા જલેબી ખાઉં, હું તમને દઈ દઉં છું. એમ કરીને દુકાનવાળાને પૈસા દેવા જતો તો મેં કીધું ઊભો રહે, તું પૈસા આપી દે પણ મારી ભેગો રિક્ષામાં આવ, હું જ્યાં ઉતરો છું ત્યાંથી તને પૈસા લઉં, આનાય પૈસા આપી દઉં અને 50 રૂપિયા બીજા વધારા નહીં આપું. ભિખારી મને હવે રહેવા દો, રિક્ષાનું રહેવા દો, આ ચા નાસ્તામાં થયો ની બહુ છે. મેં કીધું ભલા માણા, હું કલાકાર છું, હું કંઈ માગવાવાળો નથી. હાલ તું ભિખારી કે મને એ તો પહેલે જ ધડાકે ખબર પડી ગઈ, તમે કલાકાર જ હોવા જોઈએ, નહીં તો અમારા ભિખારીને બીજું કોઈ ન ખાઈ શકે, એ આ કલાકાર જ ખાઈ શકે. પણ ખરેખર મજાની વાત છે કે પરિવારની અંદર તમે, અને જો સંતોના મિલન થાય, સંતોના પ્રવચનો સાંભળવા મળે, આવા કાળની અંદર તો ભાગ્યશાળી હોય એને સાચા સંતોય જોવા મળે. આમ ડૉક્ટર છે, ડૉક્ટરને જો આપણે ભગવાનનું સ્વરૂપ કહીએ, અને છે બધા સારા જ હોય છે, બધા ખરાબ પણ નથી હોતા. અમુક પગ અખતરા કરતા હોય, જણાના પગ લીલા લીલા થઈ જાય. એટલે ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે એને આખો ચેક કર્યો. પછી ડૉક્ટર કહે તમને પોઈઝન થઈ જશે, 2 પગ કપાવવા પડશે. તો લોકો કપાવવા પડશે? તો હા કપાવવા પડશે, ને તમારું પોઈઝન થાય તમે મરી જાઓ. તો 2 પગ કાપી ઓપરેશન કરી અને રાજસ્થાનના ખોટા પગ લગાડ્યા. ખોટા પગ લગાડ્યા પછી અઠવાડિયા પછી ઓલો દર્દી પાછો આવ્યો. એ કહે સાહેબ ખોટા પગે લીલા લીલા થઈ જાય છે. પછી ડૉક્ટરે ચેક કર્યું કે ઓહો હો, તારી લુંગીનો રંગ જાય છે. લુંગી ન બદલાવીને પગ બદલાવીને. આ એ અખતરા કરતા હોય છે. પણ ડૉક્ટરને માથા ના મળ્યો. અમુક જણા, એક ડૉક્ટરે બાયડે બોર્ડ માર્યું હતું, મારી ત્યાં તમે દવા લેવા આવો, તમારો ઈલાજ ન સક્સેસ થાય તો 200 રૂપિયા મારી ફી છે, તમને 500 રૂપિયા પાછા. એક જણા, આ તો હારામાં હારો ધંધો કહેવાય, આપણે જઈએ 500 રૂપિયા કમાઈ આવીએ. ગયો ડૉક્ટરને ત્યાં, ડૉક્ટર બેઠેલા કે ડૉક્ટર સાહેબ મને કોઈ સ્વાદ નથી લાગતો. ડૉક્ટર સાહેબ કે એમ સ્વાદ નથી લાગતો? તો કે ના. નર્સ 10 નંબરની બોટલમાંથી 2 ટીપા આમની જીભમાં મૂકો. નર્સે 10 નંબરની બોટલમાંથી 2 ટીપા ઉનાળની જીભમાં મૂકી. પેટ્રોલ હતું, પેટ્રોલ. કે સાહેબ આ તો પેટ્રોલ છે. તો કે જો સ્વાદ આવી ગયો ને, જાઓ 200 રૂપિયા લઈ લો. બીજે દી વિચાર કરે કે આની પાસે મારા 500 રૂપિયા તો કઢાવે છે, તો મારા 200 ગયા. બીજે દી ગયો, ડૉક્ટર સાહેબ મને યાદ નથી રહેતું. ડૉક્ટર સાહેબ યાદ નથી રહેતું? કે ના. લાવો 200 રૂપિયા લઈને મૂકી દીધા. બિલકુલ યાદ રહેતો હતું? કે ના નથી રહેતો. નર્સ 10 નંબરની બોટલમાંથી 2 ટીપા આમની જીભમાં મૂકો. તો કે સાહેબ એમાં તો પેટ્રોલ છે ને? તો કે જો યાદ આવી ગયો ને, જાઓ ઘર ભેગા. હવે મનમાં વિચાર કરે 200 ને 200 400 ગયા, 500 લેવા ગયો તો 400 ગયા. ત્રીજે દી વિચાર કરો આજ તો 500 લઈને જ આવવું. ડૉક્ટર સાહેબ
મને કંઈ દેખાતું નથી. ડૉક્ટર કે પહેલાં 200 લાવો. મને કંઈ દેખાતું નથી, બિલકુલ નથી દેખાતું. તો ડૉક્ટર સાહેબ કે તો એની દવા તો મારી પાસે નથી. ત્યાં તો આવડો ખુશ થઈ ગયો, તો લાવો 500 રૂપિયા. તો ડૉક્ટર સાહેબે 100 રૂપિયાની નોટ લઈને હાથમાં મૂકી. તો લોકો સાહેબ આ તો 100 નહીં છે. તો કે દેખાવા માંડ્યો ને 200 લઈ. અમારે લગભગ અમારા અનુભવ જ જોગ થઈ જતા હોય. આપણે જામનગરની અંદર ડાયરો, એટલે ડાયરામાં એક ભાઈ કે મારે 2 શબ્દો બોલવા છે. એટલે બધા કે રહેવા દો ને, મને બોલવા દો ને યાર. આવ્યો, આવીને હાથમાં એને માઇક લીધું અને એને શરૂઆત કરી. બીડી પીવાથી બળ વધે, સિગરેટ પીવાથી શાન વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, ગાંજો ખાવાથી જ્ઞાન વધે. 3-4 વાર ઉપરા ઉપરી બોલ્યો. બાજુમાં એક બાપુ બેઠા હતા. એ કે આ બધું કરવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે. મારા અનુભવ તને કોણ જોગ થઈ જતા. જ્યાં જોઈને અમુક તો ફરમાઈશ હોય એવી હોય, આ ફરમાઈશ પૂરી કરો, આ ફરમાઈશ પૂરી કરો. પણ ડાયરાના લગભગ અમે કાર્યક્રમો કરતા હોય ને, કાં ગાયોના લાભાર્થી હોય, ગૌશાળા માટે હોય, કે કંઈ આ બાળાશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, આ લોકોના લાભાર્થી કાર્યક્રમો હાલતા હોય. અમારા કાર્યક્રમની અંદર એક બેન આવ્યા કે નિર્મળસિંહભાઈ તમારી આખી ટીમને લઈને જો એક ડાયરો કરી આપો ને, તો મારા પતિની કિડની બદલાવાની છે અને 3 લાખ રૂપિયાનો ખર્ચો છે. તમે જો પ્રોગ્રામ કરી આપો તો મારો ધણી બચી જાય, તમને આશીર્વાદ મળે. મારા બધા કલાકારોને કીધું, મેં આપણે બધા ભેગા મળી અને એક ડાયરો કરી નાખીએ. અને ડાયરાનું આયોજન કર્યું. આયોજક બધા મનોજભાઈ જેવા બધા મોટા મોટા માણસોએ સાથ દીધો. એટલે કાર્યક્રમ કર્યો અને રૂપિયા 4 લાખ થયા. એટલે 4 લાખ રૂપિયા મેં બેનને આપી દીધા. લ્યો તમે તારે ભાઈની કિડની બદલાવી લ્યો અને એને જલ્દી હાજા કરી દો. હવે આ વાત તો પતી ગઈ. પછી 4 વર્ષ પછી અમે લોકો કાર્યક્રમ દઈને જામનગરમાંથી જાય તો એ બેન આમ સામેથી આવેલા આવે અને હીલવાળા ચપ્પલ ને છૂટા વાળ ને, આપણને એમ થાય લંડનથી કોઈક બાઈ આવી લાગે છે. હું તો ન ઓળખી શીખો. મારો મિત્ર તબલા વગાડવાળો છે ને, મને કે ઝાલાભાઈ ઓલા બેન આવે એ કોણ છે ખબર છે? મેં કીધું ના. અને મને કે આપણે એની કિડની માટે નહોતો ડાયરો કર્યો, 4 લાખ થયા હતા. મેં કીધું હા એ છે. એટલે બેન પાસે જે શીખર ત્યાં તો બેન મને કે હાય બધું સુધરી ગયું. મેં કીધું પછી મારા ભાઈની તબિયત સુધરી ગઈ ને, સારું થઈ ગયું ને? તો કે ના રે ના, 3 લાખમાં કિડની બદલાવાની હતી, એના કરતાં તમે 4 લાખ આપ્યા. મેં આખો પતિ જ બદલાવી નાખ્યો. ગામમાં ડાયરા કરીને પોતાના ઘરમાં લીધે આ સમાજ આવાય પડ્યા છો. પણ તમે ગામની અંદર કોઈ પણ મંદિરમાં જઈને તમે દર્શન કરવા જાઓ ને, ઠાકોરજીની મૂર્તિ હોય, ભોળિયાનાથની મૂર્તિ હોય, હનુમાન દાદાનું મંદિર હોય, પણ તમે બધા માર્ક કરજો ગામડાના મંદિર આમ ઊંચાઈ ઉપર હોય. આપણે નીચે ઊભા હોય ને તો નીચેથી ડાયરેક્ટ આપણે ભગવાનના દર્શન ન કરી શકીએ, આપણે પગથિયા ચડવા જ પડે. આમ તો જીવનના પગથિયા ચડીએ ને તો જ ઠાકોરજી મળે, એના માટે ઉપર જવું જ પડે. ઊંચાઈ ઉપર હોય, ભગવાન દર્શન થાય નહીં. અને ક્યારેય તમે માર્ક કર્યો, તમે કોઈની પણ ઓફિસે જાઓ, મંદિરે જાઓ કે કોઈ ફંક્શનમાં જાઓ, બાયણે જેટલા પણ બૂટ ચપ્પલ પડ્યા હોય ને, બૂટ ચપ્પલ, એ તમે બૂટ ચપ્પલ જુઓ ને એટલે એના ઉપરથી તમને ખબર પડી જાય કે અંદર કેટલું માણસ છે. બૂટ ચપ્પલ જો એટલે ખબર પડી જાય અંદર કેટલું માણસ છે. અને એ ખબર પડી જાય કે અંદર કેવું માણસ છે બૂટ ચપ્પલ જોવો એટલે. હમણાં તો અમારે એક ભાઈ મારા ઘરે 2 બૂટ અલગ અલગ પહેર્યા. એટલે 2 ભાઈને કીધું મેં તો 2 અલગ અલગ બૂટ છે, જા ઘરે જઈને બદલાઈ આવો, આપણે ફંક્શનમાં જવું ખરાબ લાગે. મને કે ઘરે જઈને હું બદલાવે? મેં તો કાં તો ઘરે આવા જ છે. સમજાય એની મજા જો ઘણા જો સેવા હોય તરત ન સમજાય, સમજાવવામાં લાગે વાત પણ આવે મજા. એક ભાઈના પત્ની પિયર ગયા, આમ તો હોય એ ના જાય, પત્ની પિયર ગયા, 15 દિવસ થયા, ભાઈ ન ફોન કરે ન મેસેજ કરે, કાંઈ કરતા કાંઈ નહીં. અને 15મે દિવસે એના ઘરનાનો ફોન આવ્યો કે 15 દિવસ થયા, તમને કાંઈ ભાન પડે? જરાય વિચાર થાય હું હાવ અડધી થઈ ગઈ 15 દીમાં, હવે મને ક્યારે તેડવા આવો છો? એટલે ઓલો ભાઈ કે 15 દી પછી. સમજાય એટલી બધા અમુક જોક છે ને એ લાઇટ જોક છે, સમજવામાં લાગે વાત આવે મજા. મંદિરના ઓટલે 4-5 છોકરા બહુ તોફાન કરતા હતા. એટલે કોકે આવીને કીધું આ આટલા બધા તોફાન કરે છોકરા, આ છોકરા છે કોના? તો
તો આપણે અવાજ કરવામાં મંદિરના બ્રહ્મચારી બાપુના છે, બ્રહ્મચારી બાપુના છોકરા એ તો પણ સમજવાની મજા છે. અમારે દિવાળીના ટાઈમમાં તો પોરબંદરમાં એક બેન કાન ઉપર દાજી ગયા, કાન ઉપર. હવે હાથ ઉપર દાજી જવાય, પગ ઉપર દાજી જવાય, પણ કાન ઉપર કેમ કહેતા દાજી જવાય? તો એક બેને એને પૂછ્યું કે કાન ઉપર દાજી ગઈ, દિવાળીનો ટાઈમ છે તો હું ફટાકડો સાંભળવા ગઈ હતી. એટલે ઓલી બાઈ કે ફટાકડો સાંભળવાની ચીજ છે તો તું કાન ઉપર કેમ કરતા દાજી ગઈ? એટલે એ બાઈ કે હું ઇસ્ત્રી કરતી હતી ને એમાં ફોન આવ્યો એટલે હાઈ લઈને ચોંટાડી દીધો. સમજવાની મજા છે. એટલે ગામડાના મંદિરના બાયણે બધા બૂટ ને ચપ્પલો આમ ભેગા થયેલા, અને બૂટ ચપ્પલમાંથી એક સુધરેલું બૂટ એટલે ઓફિસરનું બૂટ, એની આ બીજા બધા બૂટ ચપ્પલોને કીધું. તમે લોકો એક વાત સાંભળી છે, આપણો બધો સમાજ છે સાંભળવા જેવી વાત છે કે શું, કે મેં એવું સાંભળ્યું છે કે માણસની જેટલી પણ કોઈ સેવા કરે ને, સેવા કરતો હોય ને એનું સ્થાન ભગવાનના હૃદયમાં છે. તો આપણે હું માણસોની ઓછી સેવા કરીએ છીએ? એના પગ ન બગડવા દે, એને કાંટા કાંકરા ન લાગવા દે, કોઈ પણ જાતની એને પગમાં તકલીફ ન પડે એવી સેવા આપણે કરીએ તો આપણું સ્થાન તો ભગવાનના હૃદયમાં હોવું જોઈએ. અરે હૃદય તો બહુ દૂરની વાત રહી, આપણને મંદિરમાં અંદર નથી જવા દેતા. તો અંદરો અંદર બૂટ ચપ્પલો કે એ આ તો સમજવા જેવી વાત છે. માણસોની સેવા આપણે કરીએ ને આપણું સ્થાન આટલું બાર આપણને અંદર ન જવા દે. તમારે એક ગામડાનું જોડો હતો ને કે જ્યારે જ્યારે આપણા ઉપર અન્યાય થાય, કોઈ પણ ના ઉપર અન્યાય થાય એટલે હડતાલ ઉપર ઉતરાય. ત્યાં તો એક લેડીઝ ચપ્પલ વ્હીલ રહી કે આ સાચું લ્યો, આપણે હડતાલ ઉપર ઉતરીએ. ઘણા એ માણસો તો એવા છે કે ઘરમાં એને આપણા વિના નથી હાલતું, ઘરમાં ઉગાડે પગે ના હાલે, હેરાન થઈ જાય માણસોને. આપણને જવાબ મળે, આપણને અંદર કેમ નથી આવવા દેતા? એમાં વળી પાછું એક ચપ્પલ ઊંચું થયું કે માણસો એના મનમાં સમજે છે શું? આ જેટલી પણ માણસોની વસ્તી છે ને એના કરતાં ડબલ વસ્તી આપણી છે, ડબલ. ત્યાં તો એક સેન્ડલ ઊંચું થયું કે ડબલ નહીં 10 ગણી કે એક જણાના ઘરમાં કેટલા જોડા હોય, એમાં લેડીઝ તો 8-10 જોડી હોય. તો હા એ સાચું કે. તો હવે આપણે શું કરવું જોઈએ કે આપણે હડતાલ પર ઉતરવું જોઈએ. બૂટ ચપ્પલ સેન્ડલ સ્લીપર બધા ભેગા મળીને કે આપણે હડતાલ ઉપર ઉતરીએ. તો કે તો પહેલાં આપણે આપણા બોઝને બોલાવીએ. એટલે દિલ્હીથી ગમબૂટ ફ્લાઇટમાં આવ્યું, ગમબૂટ એનો બ્લોઝ, ગમબૂટને સ્ટેજ પાસે ઊભો રાખ્યો, માઇક રાખ્યો, બધા બૂટ ચપ્પલ સ્લીપરો બધા ગોઠવાઈ ગયા. એમાં એક લેડીઝ ચપ્પલે સન્માન કર્યું કે આપણા બોસ ગમબૂટ આવ્યા છે અને હવે આપણને ન્યાય અપાવશે કે જેટલા પણ માણસોની સેવા કરતા હોય એનું સ્થાન ભગવાનના હૃદયમાં છે. ભગવાનના હૃદયની તો વાત દૂરની રહે, આપણને મંદિરની અંદર જવા દે ને તોય નિહાલ થયા. ત્યાં ગામડાનું જોડું કે નાના અંદર હું ન જવા દે, આપણે જવું જ છે અંદર. અને હવે ગમબૂટે હાથમાં માઇક લીધું કે મારા વાલા બૂટ ચપ્પલો સ્લીપરો, હીલવાળા ચપ્પલો, હીલ વગરના સેન્ડલો, ટાયરના ચપ્પલો બધા ગોઠવાઈ જાઓ. અને બધા ગોઠવાઈ ગયા. હવે હાથમાં માઇક લઈને કે જ્યારે જ્યારે કોઈ પણ સમાજમાં અપમાન થાય, ન્યાય ન મળે એટલે બધા હડતાલ ઉપર ઉતરે. તો આપણે બધા હડતાલ ઉપર ઉતરી જઈએ. ત્યાં તો ચપ્પલો ને સેન્ડલો માંડ્યા ઉલરીને અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. બૂટ ને ચપ્પલ ઉલરીને રાડું નાખે એટલે અંદર મંદિરમાં પૂજારી વાટો વણે. એને વાટો વણતા વણતા જોયું કે આ બૂટ ચપ્પલો કામ ઈડે ઉલરવા, આવું એને જિંદગીમાં જોયેલું નહીં. એટલે વાટ વણતો વણતો પૂજારી બહાર આવ્યો અને મંદિરના ઓટલા ઉપર ઊભી અને આ બૂટને ચપ્પલો ઉલારા મારે જ ને એને કીધું કે આ હું બધું આદર્યું છે, અમારી માંગે પૂરી, હું તમારી માંગે શું છે? ત્યાં તો એક ગામડાનું મોટું ઊભું થયું કે છાનો માનો મંદિરમાં અંદર વિયો જા, હું જો તારા ગાલ અડી ગયું ને તો તારી ગોરાણી ઓળખશે નહીં, અંદર વિયો જાય. એવો પૂજારી કે તમે વાત તો કરો છે હું, તમને તકલીફ શું છે એ તો કયો. તો એક સેન્ડલ ઊંચું થઈને કે અમારી માંગે પૂરી કરો, અમારી માંગ એ છે. આ ભગવાન એમ કહે છે કે માણસોની સેવા કરતા હોય એનું સ્થાન ભગવાનના હૃદયમાં છે. પૂજારી હા, માણસોની સેવા કરતા હોય
કોઈ પણની સેવા કરતા હોય એનું સ્થાન હંમેશા ભગવાનના હૃદયમાં હોય. તો કે તો અમે ઓછી સેવા કરીએ છીએ, માણાના કાંટા કકરા ન લાગવા દે, પગ ન બગડવા દે, કોઈ પણ જાતની તકલીફ અમે સહન કરી લઈ, એને ન પડવા દે. તો ભગવાનના હૃદયના સ્થાનની તો દૂરની વાત રહી, અમને અંદર કાં નથી આવવા દેતા? એટલે પૂજારી કહે તમને અંદર ના આવવા દેવાનું એક કારણ છે. કે શું? તો કે તમે ચામડાના છો. ત્યારે એક ગામડાના મોટે જે પૂજારીને જવાબ આપ્યો, નોટ કર્યા જેવી વાત છે, પૂજારીને ગામડાના મોટે જવાબ આપ્યો કે તું એમ કહે છે કે અમે ચામડાના છીએ એટલે અમે અંદર ના આવી શકીએ? કે હા તમે ચામડાનો છો તો અંદર ન અવાય. તો ઓલું ગામડાનું મૂળ કે તું આખે આખો શેનો છે? તું ચામડાનો જ છે. પૂજારીને એમ થયું કે આની યારે માથાકૂટ કરાવી દઈ, દોડીને અંદર ગયો ગયા. અંદર જઈને વાટો, ત્યાં ભગવાન ઊભા થયા. ભગવાન કે શું છે? બૂટ ચપ્પલ છે ને ઉલારા મારે, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. ભગવાન કે મારે જવું જોશે. ત્યાં પૂજારીની ચોટલી ખીતો થઈ ગઈ કે 30 વર્ષથી હું ઘંટડી વગાડું, હું આરતી ધરો કરું છું, હું તમારી સેવા પૂજા કરું, કોઈ દી મારા ઘરમાં માથાકૂટ હોય ત્યારે તમે આવ્યા છે? ભગવાન કે જો અમુક કામ એવા હોય ભગવાને જ કરવા પડતા હોય, હમણાં ન્યાય કરીને આવું, તું તારું કામ કર. હવે ભગવાન બહાર આવ્યા અને આમ બધા બૂટ ચપ્પલની સામે જઈને કે ભાઈ તમારી શું માથાકૂટ છે, કેમ ઉલારા મારો છો? તો બૂટ ચપ્પલે બહુ વિનમ્રતાથી કીધું. ભગવાન આવ્યા, ભગવાને કે અમે એવું સાંભળ્યું છે કે માણસોની સેવા કરવાવાળાનું સ્થાન તમારા હૃદયમાં છે. આ હાવ સાચી વાત? ભગવાન કે હાવ સાચી વાત છે, જે સેવા કરતા એનું સ્થાન મારા હૃદયમાં જ હોય, એની ભેળો ને ભેળો હું હોય. ત્યાં વળી પાછું એક લેડીઝ ચપ્પલ ઊંચું થયું કે તો ભગવાન અમને ન્યાય અપાવો. જો અમે આટલી માણસોની સેવા કરતા હોય અને અમને તમારા હૃદય સુધી તો પહોંચવાની બહુ દૂરની વાત રહી, અમને અંદર આવીને તમારા દર્શનય નથી કરી શકતા. ત્યારે ભગવાનને તો પૂજારીનો પક્ષ લેવાનો હોય, એટલે ભગવાને કીધું, બોલો પૂજારીએ શું કીધું? તો પૂજારીએ ભગવાન એમ કીધું કે તમે ચામડાના છો ને એટલે અંદર ના આવવા દેવાય. તો ભગવાન કે વાત હાવ સાચી છે, તમે ચામડાના છો એટલે અંદર ન આવવા દેવાય. ત્યાં એક લેડીઝ ચપ્પલ ઊંચી હતી કે ભગવાન અમે ચામડાના છીએ એટલે અમે અંદર ના આવી શકીએ? તો કે ના, તમે ચામડાના છો, તમે અંદર ના આવી શકો. તો એક વાત તમે બીજી ભગવાન ધ્યાનથી સાંભળી લેજો કે અહીંયા જેટલા પણ દર્શન કરવા આવે જ ને, જેટલા પણ માણસો, એ બધાય તમારા હાટું જ આવે એવું મનમાં રહેતા નહીં હો, આ બ્રહ્મમાં રહેતા નહીં, કેટલાક અમારા હાટું આવે છે. ભગવાન વિચારમાં પડી ગયા, ટપ્પો પડવા દે એમ નથી. પછી ભગવાન કે જો સાંભળો, તમને ચામડાના છો અંદર ન આવવા દેવાય. ત્યાં એક ચપ્પલે કીધું એ કે ભગવાન અંદર નગારું છે એ શેનું છે? ભગવાન કે આને શું જવાબ દેવો? એ ચામડાનું જ છે, તો નગારું અંદર અને અમે બહાર. ભગવાન કે આરતી થઈ જવા દો, આરતી થઈ જાય એટલે તમારા પ્રશ્નનો જવાબ હું તમને આપી દઈશ. નગારું અંદર અને તમે બહાર કેમ? એક ગામડાનું મોટું ઊભું થયું કે હે ભગવાન, આરતી પૂરી થાય પછી તમને લાગે છે કે અમને 5 મિનિટે કોઈ અહીં રહેવા દે? અરે અમે નથી ઓળખતા ને એના ઘરે અમારે તો જવું પડશે. ભગવાન કે તમે ધીરજ રાખો, હું કોઈને નહીં જવા દઉં. નગારું અંદર, તમે બહાર, એનો જવાબ તમને હું આરતી પતે પછી આપીશ. પછી ગમબૂટે કીધું કે ભગવાન કે જ ને એટલે બધા ગોઠવાઈ જાઓ. એટલે બધા બૂટને ચપ્પલો સ્લીપરો પોતપોતાની રીતે બધા ગોઠવાઈ ગયા. અંદર ભગવાન ગયા, આરતીની તૈયારી થઈ અને જય જય જગદીશ હરેની આખી આરતી પૂરી થઈ. આરતીની શરૂઆત થઈ અને નગારા પર ધડીંગ 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 જે દાંડિયા માંડ્યા પડવા, એ ભેગા ગમબૂટે તો ફ્લાઇટ જ પકડી લીધી કે આમાં રહેવાય નહીં. ભગવાનની નજીક જવું હોય તો તમારામાં સહન કરવાની શક્તિ હોય છે. સહન કરી શકતા હોય એ પરમાત્માની બાજુમાં જઈ શકતા હોય. એ બૂટને ચપ્પલ અંદરો અંદર વિખાઈ ગયા. કોઈ કે અમારે કાંઈ જવાબ નથી દેવો, અમે બહાર પડ્યા છીએ ને એ છાયા છે, અમારે અંદર આવવું જ નથી. હા, પ્રભુની નજીક જવું છે, ભગવાનની ભક્તિ કરવી છે તો તમારી સહન કરવાની શક્તિ. પણ જેને જેને ભૈજા ભગવાનને, એ ભગવાનની નજીક જ છે. એને કેટલા કષ્ટો ભોગવ્યા છે. ગામડામાં તો એક દાંતના ડૉક્ટરની પાસે માણસ નકરા ગારિયા કરતા જ શીખી ગયો, ગારિયા જ કરે. આમ દવાખાનું ખોલીને હવાના પૂરમાં બેઠો પૂજારી અને આમ ભગવાનને દીવાબત્તી કરે. ત્યાં એક પેશન્ટ આવ્યો, ડૉક્ટર સાહેબ દાંત કાઢવો છે. ડૉક્ટર સાહેબ કેટલા રૂપિયા થાય? એટલે ડૉક્ટર સાહેબ કે 150 રૂપિયા થાય. સાહેબ એક દાંત કાઢવાના 150 રૂપિયા વધારે ન કહેવાય?
તો ડૉક્ટર સાહેબ કે 150 રૂપિયા થાય, પડાવવું હોય તો પડાવો, નકર તું વિયો જા, ખોટી માથાકૂટ કરમાં હવાના પોરમાં. કે એમ નહીં સાહેબ, થોડુંક વ્યાજબી કરો ને. તો કે એમાં વ્યાજબી ન થાય, 150 રૂપિયા થાય. તો કે ખાલી દાંત ખેંચવાના 150 રૂપિયા? ખાલી ખેંચવાનો ન હોય, ઇન્જેક્શન મારવું પડે, દવા લગાડવી પડે, પછી ખેંચાઈ 150 થાય, પડાવ નકર વિયો જા. એ માણસ કે સાહેબ ડૉક્ટરને કે દવાઈ ન લગાડો, ઇન્જેક્શને ન દો, એમને એમ ખેંચી લ્યો, કેટલા રૂપિયા થાય? તો દાંતનો ડૉક્ટર કે બેસી જા, તારે જે દેવું હોય તે બેસી જા. સહન નહીં થાય સાહેબ, એ તમારે ક્યાં જવાનું? તો મારે જવાનું ને. સાહેબે પકડ લઈ દાંત ખેંચી લીધો, ભણનો દીકરો હૈલો નહીં. પછી ડૉક્ટરને પડસે વળી ગયો, એ તો વિયો ગયો. રાતના બધા ડૉક્ટરો ભેગા થયા ને એટલે આ ડૉક્ટરે કીધું, 20 વર્ષના મારા દવાખાનામાં આજ પહેલી વાર દાખલો, એક પેશન્ટ આવ્યો, ન દવા લગાડી, ન ઇન્જેક્શન આપ્યું, દાંત ખેંચી લીધો, ભળનો દીકરો હૈલો નહીં. તો બીજો દાંતનો ડૉક્ટર કે ઉભારી કાળો હતો? કાળો? કે હા, કાળો ડીબાંગ જેવો હતો. તો કે એના જીથરા વાળ હતા? કે હા, જીથરા વાળવાળો જ હતો. તો એ અભાગ્યો સવારના પોરમાં પહેલાં મારા દવાખાનામાં આવ્યો, મેં એને દવા લગાડી, ઇન્જેક્શન આપ્યું, મેં કીધું 10 મિનિટ બાયણે બેસ, તો તારી દાંત કઢાવી ગયો. આને મોંઘવારી મળે, હા, ગાળિયા નાખતા જ થઈ ગયો. પછી તો ડૉક્ટરે એક એક્સ્ટ્રા કમ્પાઉન્ડર બેહેડ્યો કે જેને દવા લગાડવાનું ઇન્જેક્શન આવે ને એ બહાર ન જવું જોઈએ. ગાળિયા જ નાખતા હોય ને. તમારે આપણે કોઈને નહીં જો, હમણાં અટાણે તમે ટીવીમાં બધા જોતા હશો, રસોઈના પ્રોગ્રામ આવે ને, રસોઈના પ્રોગ્રામમાં આ બનાવો ને તે બનાવો. 98 તમે જોયું, રસોઈના પ્રોગ્રામમાં કોઈ દી છૂટી લાપસી આવે જ નહીં, બાજરાનો રોટલો આવે જ નહીં, કારણ કે થાય જ નહીં. 4-5 મુંબઈથી બધા ગામડાની અંદર ગયા બહેનો, અમારે રોટલા બનાવવા છે. તો બેન કે એ તમને નહીં ફાવે? ના, અમારે બનાવવા છે. આપી દીધી કાથરોટ ને લોટ ને પાણી, લ્યો બનાવો. એ બનાવવા માટે થઈને ઘણી ટ્રાય કરી, પણ બચકા મીંડા પડવા. પછી બેને, આપણા ગામડાના બેનને કીધું, અમારે રોટલા બનાવવા હોય તો શું કરવું જોઈએ? ગામડાના બેન કાંઈ સૌરાષ્ટ્રમાં જન્મો ને સૌરાષ્ટ્રમાં મરો, સૌરાષ્ટ્રમાં જન્મો ને તો તમે રોટલા કરી શકો. એવું જ છે છૂટી લાપસીનું. છૂટી લાપસી બધાથી ન થાય. પહેલાં તો અગાઉના જમાનામાં તો આપણે દીકરી પરણીને જાય ને એટલે સૌથી પહેલાં એને છૂટી લાપસી બનાવવાનું કે, કારણ કે છૂટી લાપસી બનાવે ને એટલે રસોઈમાં પરિપૂર્ણ. પણ છૂટી લાપસી કેવી હોય? હાથમાં રાખો ને ફૂંક મારો ને ઉડી જાય ને, આને છૂટી લાપસી કહેવાય. અને છૂટી લાપસી ખાવાની એ રીત હોય. પહેલાં લાપસી આવે, પછી એમાં દળેલી સાકર નાખે, પછી એમાં ઘી નાખે, પછી મિક્સ કરીને ખાવાનું હોય. અમુક તો એવા ઉતાવળી ના હોય. એક જણાના ઘરે મહેમાન થઈને ગયો અને છૂટી લાપસી આપી, તો બેન અંદર સાકર લેવા ગયા તો લાપસી ખાઈ ગયો. બેન સાકર મૂકીને અંદર ઘી લેવા ગયો, સાકર ખાઈ ગયો. ઘી મૂકીને બેન લાકડી લેવા ગયા, મહેમાન ઘર ભેગો થઈ ગયો. માણા એવા. અને શીરો, તમે જો સત્યનારાયણનો શીરો તમે બધે જો આપણે પ્રસાદીમાં આપે, એ શીરાનો સ્વાદ કંઈક અલગ જ હોય. એનું કારણ કે શીરો બનાવતી વખતે ભગવાનની ધૂન ગાતા ગાતા, ભગવાનના કીર્તન ગાતા ગાતા એ શીરો બનાવ્યો, એટલે એની અંદર પ્રભુનો પ્રસાદ છે એ મીઠો લાગે તમને. પણ બાઇકમાં હોય તો મળ્યો. એક ગામડામાં પ્રસાદ સત્યનારાયણ ગાતા જે ગયા હશો ને ખબર છે બધા, લગભગ જોજો આરતીને તૈયાર થાય ને ત્યાં જ બધા આવે, કારણ કે પ્રસાદ લેવો છે, બીજું કંઈ કામ છે જ નહીં. એ આમ રવાનો શીરો નામ પ્રસાદી બધાને આપે ને. આ ભાઈ છે ને એને શીરો બહુ ભાવે, પણ ભાઈમાં બહુ છે ને એને આમ હાથ ધર્યો એટલે ઓલા એમ પ્રસાદ આપ્યો. પછી એને આમ સામું જોયું કે ઓલા ભાઈનું ધ્યાન ન રહે ને તો મારે બીજા હાથમાં લઈ લઉં, એમ કરીને આ હાથને આમ પાછળ રાખ્યો અને બીજો હાથ આમ ધર્યો પ્રસાદ. તો ઓલા જોયું ટોપી આમ પ્રસાદ હાવ ખાલી, કે ભાઈ પ્રસાદ તો ખાલી થઈ ગયો. કે તો એ જે આમ હાથ કરે ને તો પાછળના હાથમાંથી કૂતરો લાપસી સારું ખાઈને વયો ગયો. નસીબમાં ન હોય તો ભગવાનનો પ્રસાદ ન મળે. એક જગ્યાએ તો બધા જમવા બેઠા હતા, પીરસવામાં આવ્યું, એમાં શીરો હતો. જમતા ભાઈ કે મને શીરો ન ભાવે. તો બેન કે મારી સ્પેશિયલ આઈટમ છે, તમે ખાઓ તો ખરા. મને શીરો ન ભાવે. એટલે બેન કે તો એક કામ કરો, મને લીંબુ જેટલો શીરો આપો. બેન એ માથાના હકીકતમાં લીંબુ જેટલો શીરો આપ્યો. હવે શીરો ખાધો, શીરો ભાવ્યો એટલે તરત એ બેનને કે તમારા ગામમાં લીંબુ બહુ નાના નહીં. એટલે બેન કે લીંબુ જેવડા જોઈએ, લીંબુ કંઈ તરબૂચ જેવડા ન હોય. તું એમ કે તને ભાવે છે પાછો આપું તો નકરી બનાવટ કરતા હોય. તમે જુઓ ને એમાં તો એક બાપુ તો ગામડામાં જમવા માટે જઈને બેઠા. એટલે બાપુ કે મારો નિયમ છે થાળીમાં એક જ વાર હાથ નાખું,
ઓલા કે આ તો સારામાં સારું કહેવાય, તમે તો મતલબ ભજન વધાર્યું ને ભોજન ઘટાડ્યું, એક જ વાર થાળીમાં હાથ નાખું તો ઓલા થાળી પીરસી. તો બાપુએ 15 રોટલીનું ભૂંગળું કર્યું અને એમાં આમ શાક ઠેલવું અને પછી આમ બંધ કરીને કે હવે હું હાથ નહીં નાખું. ઓલો કે હવે હાથ નાખ દેતા હાથ જ કાપી નાખે. મરી ગયા તો ખાવા આવ્યું, ખાતર પડવા બનાવટ જ કરતા હોય, બનાવટ જ કરતા હોય. અમે મથુરા બાજુ હમણાં હું ને મારા વાઈફને બધા ફરવા ગયા હતા દર્શન કરવા. બધી મથુરા બધી આજુબાજુ બધે દર્શન કર્યા પછી તમે જો કોઈ ગયા હોય ને તો મથુરા અને ગોકુળ બાજુ તમને વાંદરા બહુ જોવા મળે. તમારા હાથમાં ઠેલી હોય ને એ ઠેલી ચટીને ભાગી જાય. અમારે એક માજી હતા ને ચશ્મા લઈને ભાગી ગયો, પછી આપણે કંઈક ખાવાનું આપીએ એટલે એ વાંદરો આપે. વાંદરા ખૂબ જોવા, પણ એ ઝાડમાં ચડે અને ઉતરે ને એ દ્રશ્ય જોયા જેવું હોય. મારા વાઈફ આમ વાંદરાની સામે જોવે એક ધારી. મેં તો આટલું બધું શું છે? મને કે જો તો ખરે કેવો હરેરાટ ચડી જાય, હરેરાટ ઉતરી જાય, હરેરાટ ચડી જાય, હરેરાટ ઉતરી જાય. મારા વાઈફ કે તમને આ વાંદરાની જેમ ચડતા ને ઉતરતા આવડે ખરું? ગાડા જેવી તું વાત કરે છે, હું કલાકાર, મારે ઝાડમાં ચડવાનું ઉતર એમ નહીં. હું પૂછું એટલો ખાલી જવાબ દો. જો વાંદરો કહો હરેરાટ ચડી જાય, હરેરાટ ઉતરી જાય, આવું આવડે? મેં કીધું આમાં કઈ મોટી વાત છે? તો મને કે મુંબઈ આવીને મને બતાવજો. એટલે મુંબઈ આવીને મેં હરેરાટ ઝાડમાં ચડતા ને ઉતરતા શીખી ગયો. પછી મેં મારી વાઈફને કીધું તું મને શું કહેતી હતી મથુરામાં? મને કે ઝાડની ઉપર ચડી જાવ, ઉતરી જાવ, વાંદરાની જેમ આવડે? મેં કીધું હા. તો તમારામાં ને વાંદરામાં શું ફેર? તમે એનાથી ફાયદો કરી લો. હા, તો મારા વાઈફ ટીચર છે, આમ છોકરાને આમ ટ્યુશન કરાવે. એમાં એક છોકરો બેઠેલો થોડુંક લખે મારી સામે જુએ, થોડુંક લખે મારી સામે જુએ, ઘડીએ મારી સામે જુએ. એટલે મેં કીધું એ છાનો મનો લખી લે, આ ઘડી મારી સામે શું જોવે છે? તો કે બેને મને ગાંડા વિશે નિબંધ લખવાનું કીધું છે, હું હવે લખી લખું. અને ઇંગ્લિશ ભાષાની એ બહુ મજા જો, જેને આવડે ને બોલે ને એનો વાંધો ને, ન આવડે ને બોલે ને એ હેરાન જ કરતા હોય. જ્યાં હોય ને આવડે કે ના આવડે બોલવું. અમુક જણાને તો ખાલી પર્સનાલિટી જ પાડવી હોય અને બાળ ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, ઘડપણમાં વાળ બદલે, લખણ ન બદલે લાખા. લખણ કોઈથી ફરે જ નહીં માણસ. હિન્દી ભાષાની બધી હિન્દી આવડે કે ના આવડે. આપણા સૌરાષ્ટ્રના બહેનો મુંબઈમાં પરણીને આવ્યા, એ જે હિન્દી બોલે તમે સાંભળો, આ હા હા. ઓલો ભૈયું ગુજરાતી બોલે ને બેન હિન્દી બોલતા હોય. ભૈયા મોટા મોટા પૂરી દેના, તૂટેલા નહીં દેના, કોણી મેં પાણી આવતા હોય, ધણી ધગતા. બતાવો ધણી ધગે કે હરગે એને હું ફરક પડે? પણ ન આવડે ને છતાં હિન્દી બોલતા જોઈએ. પણ દૂધવાળા એટલે માથાકૂટ કરતા હોય, તું દૂધ મોડા લાવતા હોય, ધણી થકતા હે. આવડે કે ના આવડે હિન્દી બોલવું એટલે બોલવું. અને તમે મદ્રાસ બાજુને જાઓ ને ત્યાં તો હિન્દી એ નથી સમજતા, ઇંગ્લિશ એ નહીં. હવે એની ભાષા બોલે તો આપણે કાંઈ ન સમજીએ. લોટામાં કોઈ વાસણ ખખડાવતો એવો અવાજ આવે, કાંઈ સમજાય જ નહીં. તો અમે 4-5 મિત્રો જ્યારે મદ્રાસમાં કાર્યક્રમ દેવા ગયા, એટલે અમારા બધા દોસ્તારો મને કે હોટલમાં જમવા ગયા, મને કે તમે મંગાવો ને કંઈક, તમે ફરતા હોય તમને બહુ ખબર. મેં કીધું આમાં કાંઈ સમજાય નહીં. હવે એમાં એને મેનુ આપ્યું, મેનુ મેં આમ છે નજર કરી, કાંઈ મગજમાં ન હોય તો. એટલે મેં કીધું એક કામ કરીને ગમે એ વસ્તુ મગાવવા દે ને, આવશે તો ખાવો ને ચેન્જ કરી નાખશું. મેં આમ કરીને આમ આંગળી કરી, મેં ધીસ. તો વેઇટર મને ના પાડી ધીસ ના. મેં કીધું કેમ આ કેમ ના આવે? તો વેઇટર કે એ આઈટમ નથી, અમારા માલિકનું નામ છે, એ આખો ના આવે. ફેમિલી ઢોસા મગાવે, આ મોટો ઢોસો, બાજુના ટેબલમાં અડધો ઢોસો. હજી તો ઢોસો અમે ખાવાનું ચાલુ કર્યું, બાજુવાળે ચાલુ કરી દીધો હતો. એમાં મારો એક કલાકાર હતો ને કે મારે તો મિસલ લેવું ખાવું છે, એ મંગાવ્યું. મને કે ડુંગળી હોય ને તો જરા ભાઈ મજા આવી જાય, છમાવટ થઈ જાય. ભાઈ ડુંગળીને પ્યાસ કરીને ઓલાને કીધું. વેઇટર કાંઈ હેમજો નહીં. મેં કીધું પ્યાસ કાંઈ હેમજો નહીં. મેં કીધું ઓનિયન મારી હામું જોઈ રાખે. મને કહ્યું સમજતો નથી. એટલે મેં એનો હાથ પકડીને એના રહોડામાં ગયા. ડુંગળી પડી, મેં કીધું ધીસ ડુંગળી. તો ઓલો મને કે ડુંગળી કયો ને યાર, હું રાજકોટનું છું, હું પ્યાસથી ફીકી પડ્યા. ક્યાંક એવા તમે કડી ચડી જતા હોય. અને અનુભવ છે ને એ જ તમને શિક્ષણ તરીકે આવે. બધે અનુભવ જ તમને કામ લાગતા હોય. અનુભવ થાય ને, તમે ઘરની અંદર ધણી આમ રૂઆબ કરતો હોય, ઘણાના ઘરમાં જો એટલો રૂઆબ કરતો હોય. હું તને કહું કે ચા તૈયાર એટલે તૈયાર, નક્કર. તો બાઈ નવી હોય તો જોઈ દે. નાસ્તો ગરમા ગરમ જોઈએ, નક્કર. ઓલી નાસ્તો જોઈ દે. આવું થોડોક ટાઈમ હાલે, ગરમા ગરમ રોટલી જોઈએ, નક્કર. બાઈ બીન જોઈ દે.
થોડોક ટાઈમ થાય ને બાઈને વિચાર થયો કે આ વાતમાં નક્કર કરે, નક્કર છે હું. બીજે દી ગરમ પાણીની બાલદી તૈયાર છે નક્કર એમ બોલીને એ ભેગી બાએ કીધું પાણી તો આપવું છે પણ મને એકવાર ખાલી કહ્યો છે નક્કર તમે શું કરવાના? તો લોકો હું ટાઢે પાણી નાહી લઈશ. ખોટે ખોટા ગુવાબજ કરતા હોય, કાંઈ સમજાય નહીં. તો એક કવિ, એક વિધવા સ્ત્રી, એક કુંવારી કન્યા અને એક બાપુ, આનું આખું ગામ ધ્યાન રાખતું હોય. કવિ, વિધવા સ્ત્રી, કુંવારી કન્યા અને બાપુ. વિધવા બે બાયું બેઠી બેઠી વાતો કરતી હતી. એ કે આપણે નસીબદાર તો ખરા હો. બે જણા નસીબદાર કરે. મને વિચાર થયો બે વિધવા છે અને આ નસીબદાર. એટલે મેં કીધું બેનો તમે બે વિધવા છો અને તમે નસીબદાર કઈ રીતે? તો અમને એટલી તો ખબર છે કે અમારો ધણી ક્યાં ગયો છે, એમાંય ફાયદો કરી લેવો છે. બે વિધવા બાયું વાતો કરતી હતી કે આપણે આપણો ધણી ગુજરી જાય એટલે આપણે સફેદ કપડાં પહેરીએ. કે હા, આપણે ગુજરી જાય તો એ કેમ સફેદ કપડાં નહીં પહેરતા હોય? અને બીજી બેન કે એને સફેદ પહેરવા તો હોય પણ ધોઈ કોણ? એ માથા કરતું. અને ગામડામાં તમે જો પહેલાં આપણે છૂંદણા કરતા, છૂંદણા એમાં વેદના બહુ થાય પણ સારું લાગે. બધા અટાણે તો બધા તમે મને લાગે હું ભૂલતો ન હોય ને તો તમે અટાણે ટેટુ કયો, ટેટુ. એક જણો કંઈ નામ લખાવતો હોય છે અને રાઈડે કેમ કે એમાં વેદના બહુ થાય. તો બાજુમાં એનો મિત્ર હતો, એ કે તને ખબર છે કે આમાં વેદના બહુ થાય, ન લખાવવું જોઈએ ને ભલા માણસ. તો કે હું એટલે નથી રાયડું નાખતો. તો કે હું આની પાસે કેટરીના લખાવાયો હતો અને આને કૂતરીના લખી નાખ્યું. તો રાયડું જ નાખે ને. પણ મજા પરિવારની અંદર તમને કહું જ્યારે પણ આનંદ મોકો મળે સમય તેને આનંદ કરવો ને બીજાને હસો અને બીજાને હસાવો. એ જ આ દુનિયાની મજા છે. જેટલું થાય એટલું તમે ગમે ની આ ગયા હોય, ભગવાનના મંદિરમાં ગયા હોય, કીર્તન કરતા હોય, કોઈ મેળાવડામાં ગયા હોય, ક્યાંય ફંક્શન, પણ બીજાને હસાવો ને આનંદ કરો. અને તમારે જોવું જોઈએ જેટલા પણ હાસ્ય આનંદ કરતા હોય છે ને એ લોકોને બધાને શરીર તમે જોજો ઓલમસ્ત હોય. કારણ કે ઘસઘસાટ ઊંઘી શકતા હોય અને ખડખડાટ હસી શકતા હોય. અમુક માણસ હસે નહીં અને બીજાને હસવાય દે નહીં. હસતો હોય ને એની સામે આમ જોયે ને તો ઓલાને બ્રેક લાગી જાય. હસે નહીં, બીજાને હસવા દે નહીં. મને એક કાર્યક્રમની અંદર મને રિસોર્ટમાં લઈ ગયા. 1.5 કલાક સુધી સતત મહેનત કરી, એટલા જોક્સ કર્યા, એટલી વાતો કરી, કોઈ હસે નહીં. બધા આમ સૂનમૂન બેઠેલા. એટલે મેં ઓર્ગેનાઇઝરને કીધું કાં આવડા મારી ભાષા નથી સમજતા કાઠિયાવાડી, અને કાં કંઈક માઇકની તકલીફ છે, આટલી મહેનત કરો આ લોકો કાં હસે નહીં? ત્યાં ઓર્ગેનાઇઝરે કીધું તમે તારે બોલે રાખો, આ મૂંગા બેરા છે બધા એનું ફંક્શન છે. અરે મૂંગા બેરાના ફંક્શનમાં મેં કીધું મને ન બોલાવાય. મૂંગા બેરાના ફંક્શનમાં એને ગલગલિયા કરી લેવાય. પણ અમુકને તો તમે ગલગલિયા કરો ને તોય ન દાંત કાઢ્યો, ખુઈ જાય પણ હસે નહીં. નહીં એટલે નહીં. મજા આવે બાળકોની યાર. કાંઈ પણ વાત કરો કોઈ પણ જાતની તો સમજી વિચારીને વાત કરવી, કેમ કે બાળકો તરત પકડી લે છે. કેચઅપ શક્તિ છે એનામાં. એટલે નાના છોકરાને હું તો કહું ન્યા સુધીનું જ્ઞાન દો. તમે ગુજરાતી ભાષા છે એને જીવંત રાખવી હોય ને તો તમારા બાળકોને ગુજરાતી શીખવાડજો. ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય પણ એ આપણું ગુજરાતી ન ભૂલે. કારણ કે ગુજરાતી ભાષાની કેટલી તાકાત છે. એક સારામાં સારો મંત્ર છે સુખી થવાનો, અને સારામાં સારો મંત્ર છે દુઃખી થવાનો. સુખી થવું હોય કાંઈ કરવાની જરૂર નથી. ખડખડાટ હસો અને ઘસઘસાટ ઊંઘો. હારામાં હારી જિંદગી તમારી જાય, દુઃખ આવે જ નહીં. આ સુખી થવાનું. આ દુઃખી થવાનું નથી કેવું. મનોજભાઈ ના પડી દુઃખી થવાનું નહીં કહેતા કાંઈ. મનોજભાઈ મારા પરમ મિત્ર છે અને મનોજભાઈનું નામ તો આપ સૌ જાણો જ છો, બહુ મોટું નામ છે. પણ કાનની તકલીફ થઈ ગઈ એટલે મેં મનોજભાઈને કીધું કાનની બહુ તકલીફ થઈ ગઈ. આમ સંભળાય છે બધું પણ સમજાય નહીં. જે સંભળાય એ સમજાવવું જરૂરી નથી હો. આ કૂતરો બાયણે ભસતો હોય આપણે સંભળાય સમજાય નહીં કે આપણને 2 ટકા ગાયરું જ નથી દેતો ને કાંઈ ખબર ન પડે. મનોજભાઈ મને કે તમે એક કામ કરો મારી ભેગા હાલો. અમારા જોશી સાહેબ છે કાનના ડૉક્ટર, અને જોશી સાહેબ આખો એની રીતે ચેક કર્યો. મનોજભાઈના મિત્ર એટલે કંઈ કહેવાનો સવાલ નથી. આખો ટેસ્ટ કર્યા પછી મનોજભાઈને કીધું
કે આના 2 કાન બદલાવાની જરૂર છે. મનોજભાઈ કે બદલાવી નાખો, કાંઈ વાંધો નહીં. કે નહીં, એમ ન બદલે, કોઈક સારા કાન આવે ત્યારે નાખી દઈએ. મનોજભાઈ મને કે અઠવાડિયું 10 દી રોકાણ, કોઈક સારા કાન આવે એટલે નખાવીને જ જાઓ. એટલે અઠવાડિયે 10 દીમાં ફોન આવ્યો. એટલે મનોજભાઈને કીધું ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો. મને કે જાઓ જલ્દી જઈને કાન બદલાઈ આવો. તો મનોજભાઈ મારી ભેગા આવ્યો, 2 કાન બદલાવી આપ્યા. મને કે અઠવાડિયું રહીને આવજો, કેમ લાગે છે? અઠવાડિયા પછી પાછો હું ગયો. મેં કીધું ડૉક્ટર સાહેબ તમે મારી હારે ચીટિંગ કરી. મને કે આમાં હું ચીટિંગ કરી? મેં કીધું મારા કાન નાખ્યા, કાન હારા છે, પણ કાન 2 લેડીઝના છે. મને કે તમે કાનમાં કાણા છે એટલે કહો છો? મેં કીધું ના ના, કાનમાં કાણાનો સવાલ નથી, સંભળાય છે બધું, પણ સમજાતું કાંઈ નથી. આ લેડીઝ કાન છે. અમુક વસ્તુ સંભળાય પણ સમજાય નહીં. મારો એક પરમ મિત્ર છે મહેશ ભાનુશાળી કરીને, જે પ્રાણીઓના અવાજ કાઢે, અને એમાં એક કૂતરાનો અવાજ એટલો આબેહૂબ કાઢે. પણ તકલીફ એ છે, મેં તો મને હમણાં કીધું ને કે જરૂરી નથી કે સંભળાય, એ બધું સમજાય. હવે એ કૂતરાની ભાષામાં ગમે એ બોલતો હોય, પણ એને કૂતરું કરડે. 11 વર્ષની અંદર હમણાં 24મી વાર એને કૂતરું કરડ્યું. એટલે 14 ઇન્જેક્શન લેવાનું હોય. તમારી રાજાવાડી હોસ્પિટલમાં જાય, 7-8 ઇન્જેક્શન થયા હોય ને, ત્યાં પાછું બીજું કરડી ગયું હોય, પાછો જાય. પછી તો મહેશ મને કે મારે ઝાલાભાઈ તકલીફ એ હતી કે હું હોસ્પિટલમાં કોઈકની ખબર કાઢવા જાઉં ને તોય બધા ભેગા થઈ જાય. એ કે ઓલો આવ્યો કૂતરાવાળો. આ કૂતરું કહી દે એટલે 14 ઇન્જેક્શન. હવે તો બધું સારી પ્રોસેસ, 1 ઇન્જેક્શનમાં પતી જાય. એ મહેશ ભાનુશાળી કૂતરાના અવાજ કાઢે એટલે કૂતરા ભેગા થાય ને થાય. આ અમારો અનુભવ છે. બધા કૂતરાઓ ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે આપણે એક મિટિંગ કરીએ. આ બધા માણસો મિટિંગ કરે, બધા સંમેલનો કરે, આપણે આપણું સંમેલન કરીએ. એટલે કૂતરામાં કેટલી ટાઈપના કૂતરા હોય. ખહુડિયો કૂતરો હોય, ડાઘિયો કૂતરો હોય, લાલિયો કૂતરો હોય, મોતિયો કૂતરો હોય, રાભડો કૂતરો હોય, આલ્સીશિયન કૂતરો હોય. આ બધા કૂતરાએ નક્કી કરીને મિટિંગ નક્કી કરી. આપણે સ્નેહ સંમેલન કરીએ, બધા ભેગા મળીને એકબીજાને દુઃખ સુખની વાત કરીએ. એમાં સૌથી ખરાબમાં ખરાબ જાત એટલે ખહુડિયું કૂતરું. ખહુડિયા કૂતરાની વ્યાખ્યા તમને કહું ને, તમે જુઓ એના 4 પગ અલગ અલગ કામ કરતા હોય. જવું હોય આ દિશામાં, વહી જાય આ દિશામાં. આ ખહુડિયો. અને આંખમાં ચીપડા છે, એમાં હોય, લારું પડતી હોય, બોલી શકતું ન હોય, હાલી શકતું ન હોય. આ ખહુડિયા આવ્યા. એ લાલિયો મોતિયો ડાઘિયો બધા આમ ગોઠવાઈ ગયા. અને એનો બોસ, આમ કૂતરાની મજા જો. મને એક ભાઈને તો કૂતરું કર્યું તો ઓલો ખડખડાટ હસે. એટલે તને કૂતરું કર્યું તો ખડખડાટ હસે છે? તો કંઈ બોખું હતું. મને પગમાં ગલગલિયા કરતા એવું થાય. એનો દોસ્તાર કે ઇન્જેક્શન લઈ લેજો. અરે એ કે બોખું કૂતરું હતું. તો કે ભલે બોખું હોય, ઇન્જેક્શનની સોય વિનાનું ઇન્જેક્શન લઈ લેજો. ઇન્જેક્શન લેવું છે. એક ભાઈને તો કાનમાં કૂતરું કરી ગયું, કાનમાં. એટલે બધા મિત્રો કે એટલે કાનમાં કેવી રીતે કૂતરું કરી ગયું? પીંડી તોડી નાખે, પગમાં કરડે, હાથ સુધી પહોંચે, કાને કેવી રીતે કરી ગયું? તો કહું હું નીકળ્યો ને કૂતરું વંડી ઉપર બેઠું હતું, લબડકો લઈ લીધો. એને કેટલી દાઈ છે વિચારતો. આ બધા કૂતરાની મિટિંગ થઈ, બધા કૂતરાઓ ભેગા થયા. કૂતરા જે પાડે ને એના ઘણી વાર સ્વભાવ કૂતરા જેવા થઈ જતા હોય. એક જણો તો કૂતરાને ખાવાના બિસ્કિટ લેવા ગયો. બેકરી વાળો કે કૂતરાને ખાવાના બિસ્કિટ છે? ઓલો બેકરી વાળો કે ખાવા છે કે બાંધી દઉં? એ નક્કી ન કરી શક્યો. અને અટાણે જો ઘણા જગ્યાએ તમે જો બંગલામાં બાયણે બોર્ડ માર્યું હોય, કૂતરાથી સાવધાન. તમે બધા વાંચ્યું જ હશે, લગભગ બોર્ડ માર્યું હોય, કૂતરાથી સાવધાન. પાછો બોર્ડની નીચે પોતે ઊભો હોય. આપણે નક્કી ન કરી કે આ જ છે કે અંદર બીજો એ છે. બધા કૂતરાઓ ભેગા થયા, બધાએ મિટિંગ નક્કી કરી, સરસ મજાનું સ્ટેજ બનાવ્યું, બધા ગોઠવાઈ ગયા. અને એનો બોસ એટલે આલ્સીશિયન એ દિલ્હીથી ફ્લાઇટમાં આવ્યો. આવીને મંદિરના આંગણા આગળ જ્યાં બધાએ નક્કી કર્યું હતું એ જગ્યાએ આવ્યો. એટલે બધા કૂતરાઓને કે તમે બધા ગોઠવાઈ જાઓ. બધા કૂતરા ગોઠવાઈ ગયા. માણસો હંમેશા સ્નેહ સંમેલન કરે છે. આપણી જ્ઞાતિના કેટલા બધા કેવા આગળ વધ્યા છે. અમુક આપણા જ્ઞાતિજનો તો ગુનેગારોને શોધવામાં ખાસ કામ કરતા હોય, અને વફાદારીમાં આપણું નામ કહેવાય. કૂતરા જેવી વફાદારી કોઈની ન હોય, એવું આપણો સમાજ છે. તો આપણે પણ વર્ષે એક મિટિંગ રાખવી જોઈએ, સ્નેહ સંમેલન કરીએ, બધા હળીમળીને વાતો કરીએ.
એમાં ઓલા પાછળ ખહુડિયા બેઠા હતા ને એ 2 પગ ઊંચા કરીને કે અમને તો કોઈ બોલાવતું જ નથી. બધાને બેહાડી દીધા. બોસે હાથમાં માઇક લીધું. એ કે મારા વાલા બધા કૂતરા ભાઈઓ, આપણા જ્ઞાતિજનો, આપણી અમુક અમુક ખાસિયત છે, અમુક અમુક આપણા ભૂલો છે. આપણે આપણી ભૂલોને વહેલામાં વહેલી તકે છોડી દેવી જોઈએ, નકર ધીરે ધીરે કરતાં આપણું હાવ નામ નિશાન વયું જાય. અને એમાં લોકડાઉન થયું. લોકડાઉનની અંદર બધા કૂતરા અંદરો અંદર વાતો કરે કે માણસોને બધાને થઈ શું ગયું, આ કોઈ બાયણે કાના નીકળે, બીબીને મરી જાય છે. તો વળી અમુક કૂતરા કે ના ના એ બધા ગુજરી ગયા છે. બીજો ડાક્યો કૂતરો કે ગુજરી ગયો તો સ્મશાન યાત્રા તો નીકળે ને. વળી એક બીજો કૂતરો તો કે બધા ગામડે વયા ગયા છે. ત્યાં એક કૂતરો કે મારી માસીની દીકરી હમણાં ગામડેથી જ આવી, એ કહેતી હતી ન્યાય આવું છે, આડા ટ્રેક્ટરો રાખી દીધા, ગામમાં ગરવા નથી દેતા. આ લોકડાઉનની અંદર હવે કરવું શું? એટલે બધા કૂતરાએ ભેગા થઈને કલેક્ટરને ચિઠ્ઠી લખી, માનનીય સાહેબ થોડી હળવી છૂટ આપો, નકર અમે યારે ભસવું કોની યારે, અને ધીરે ધીરે કરતાં અમે લોકો ભસતા ભૂલી જાવ. એવા કાળની અંદર આપણે જ્યારે હસવાનું છે. એટલે બોસે આમ હાથમાં માઇક લીધું અને બધા કૂતરાઓને કે આપણી જેટલી પણ ખામીઓ છે વહેલામાં વહેલી તકે આપણે બધી દૂર કરી નાખીએ. પહેલો આપણો દુર્ગુણ એ છે કે આપણને જેને પાડ્યા હોય એને ત્યાં મહેમાન આવે, અજાયણા હોય એટલે આપણે ભસવાનું. મેં જ્યારે આપણો માલિક છે દરવાજો ખોલે અને એ એને ભેટે પછી આપણે ભણવાનું બંધ કરી દેવું જોઈએ. પણ આપણે તો ચાલુ ને ચાલુ ચાલુ. આ દુર્ગુણ પહેલો કાઢી નાખો. ત્યારે પાછળ ખહુડિયા 2 પગ ઊંચા કરીને કે એ અમે નથી કરી શકતા હો, અમે તો ભાઈએ નથી શકતા. ઓલું બોઝ કે શાંતિથી બેસી જાઓ છાનામાના. બીજો આપણો દુર્ગુણ, આપણને કોઈ પણ જગ્યાએ બીજો કૂતરો ભસતો હોય એટલે આપણને એને ચેતવણી આપી કે આગળ જાય છે એને ભસો, એટલે આપણે ભસવાનું. આપણી શેરી પૂરી થાય એટલે બીજી શેરીવાળો આવે એટલે આપણે નીકળી જવું જોઈએ. પણ આપણે હારો હાડ ચોઈટા હોય છે. આ આપણો દુર્ગુણ છે. વહેલા વહેલી તકે કાઢી નાખો. બધા કૂતરા કે બરાબર છે. અને ત્રીજો મોટામાં મોટો દુર્ગુણ આપણો એ છે કે કોઈ પણ માણસ આપણને રોટલો નાખે એટલે આપણે બધા ભેગા મળીને સંપીને ખાવું જોઈએ. એને બદલે એક બટકા માટે આપણે એકબીજાના સ્પેર પાર્ટ નોખા કરી નાખ્યા. આપણો મોટામાં મોટો દુર્ગુણ છે. વહેલામાં વહેલી તકે આ દુર્ગુણને દૂર કરો. ત્યાં ઓલા ખવડિયા કે અમને તો કોઈ રોટલી ખાવાય નથી દેતા. આગળ બેઠા ને બધા એ જ છે. બધાય નક્કી કરો આજથી કે બધાએ હંપીને ખાવાનું. રોટલાનું બટકું કોઈ નાખે એટલે આપણે બધા ભેગા મળીને ખાઈ લેવાનું. આ જ્યાં વાત હાલતી હતી ને ત્યાં ઉપરથી કાગડો નીકળ્યો. એ કાગડાએ આમ નીચે જોયું. ઓહો હો, કૂતરાઓ મિટિંગ કરીને બેઠા, સંમેલન કરીને બેઠા. હવે કાગડાના મોઢામાં પૂરી હતી. એ કાગડો વાહ બોલવા ગયો, પૂરી પડી ગઈ, સ્ટેજમાં પડી અને જે બથો બથ આવ્યા એ કૂતરાના આજ દી લગી સંમેલન થયા નથી. એકબીજાના સ્પેર પાર્ટ ઘર ભેગા થઈ ગયા. પણ વફાદારમાં વફાદાર પ્રાણી કૂતરો કહેવાય. એમાં જરાય ના નહીં. અને ગામડાની તો બહુ મજા છે. ગામડામાં હજી આજની તારીખમાં આપણી સંસ્કૃતિ જો કંઈ જળવાઈ રહી હોય ને તો એ ગામડામાં. કારણ કે જ્યાં ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતરને જ્યાં પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, ગલિયું વાંકી ચૂકી હોય, બાયુની કેળે કૂચી હોય, રસ્તા કાચા પાકા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલા ધરાર કાકા હોય, ગામમાં કાકા તરીકે જ ઓળખાતા હોય. પણ ચબૂતરા ને ચોરા, ઘરના દૂધણા ઢોરા, ઘરના દૂધણા ઢોરા એટલે ઘરના ભેંસું ગાયું ઢોર ઠાકર હોય ને એ ચોખ્ખું દૂધ દહીં ઘી મળતા હોય. એક ભાઈ એક ભેંસ લીધી, ચંદરવા જેવી ભેંસ, અને 1 ટકે 20-20 લીટર દૂધ આપે. આખા દીનું 60 લીટર દૂધ થયું. ભેંસનું દૂધ વિચાર તો કરો ને કેટલા ભાવ થાય. એમાં ભેંસનો પાડો મરી ગયો. ભેંસનો પાડો મરી જાય ને એટલે ભેંસ દોવા દે ને એ ભાઈ ઉદાસ થઈને ગામમાં ફેરે રાખે. ભેંસનો પાડો મરી ગયો, ભેંસ દોવા નથી દેતી. 20-20 લીટર એટલે કે 60 લીટર દીમાં દૂધ દેવાવાળી ચંદરવા જેવી ભેંસ દોવા નથી દેતી. તો અમુક જણા હોય ને કે ધારો કે પાડો હોય તો ભેંસ દોવા દે. હવે ઓલો કે પાડો હોય તો દોવા દે ને. તો પાડો મરી ગયો એટલે નથી દોવા દેતી. તો એ ભાઈ કે હું તમને એક રસ્તો બતાવું. કે શું? તમારી ભેંસ દોવા દે. બોલો કે હું પણ. તો કે તમારા ઘરમાં દાદા છે એને કંઈ કામ ખરું? તો બોલો કે હું કંઈ સમજો નહીં. તો કે એમ નહીં, તમારા ઘરમાં દાદા છે ને એને ભેંસ દોવી હોય ને ત્યારે કાળો થાબડો ઓઢાડી અને ભેંસની બાજુમાં ઊભા રાખી દો. ભેંસ છીપથી લબડ કાલે તમારે બોલે છે ભેંસ સમજશે મારો ફાળો છે. હકીકતમાં દાદા નહીં ફાવી ગયું.
દાદા કાળો ધાબરો ઓઢે ને ભેગું અકીલા લેતો જાય, અકીલ આખું વાંચી લે ને અહીં ભેંસ દોવાઈ જાય. રોજનો ક્રમ થઈ ગયો. એક અઠવાડિયું બરાબર હાલ્યું. ભેંસ 20-20 લીટર દૂધ મેળી દેવા, દાદો છાપું વાંચી લે, આ રોજનો ક્રમ. એમાં એક દી દાદાની માઠી બેઠી છે, ધાબરો ઓઢીને ભેંસની બાજુમાં ઊભો રહ્યો, ભેંસ દોવાનું ચાલુ કર્યું. એ જ દરમિયાનમાં પવન આવ્યો અને બાપાનો ધાબરો જરાક ઊંચો થયો. ધાબરો ઊંચો થયો ને ભેંસની નજર બાપાના પગમાં પડી. ભેંસ કે મારો પાડો કોઈ દી સ્લીપર નહોતો પહેરતો અને આ બૂટ ટટકારીને બેઠો. ભેંસને ખબર પડી ગઈ. એક સીંગડું માર્યું, બાપુ 2 ફૂટ છેટે જઈને પડ્યો. બાપુ પડ્યો બોલ્યો, કૂતરા બનો, બિલાડા બનો, પણ કોઈ દી પાડા ન બનો. પાડો એક જ પ્રાણી એવું છે કે જન્મે ત્યારથી મરે ત્યાં સુધી એક જ નામ. હવે જો ધારો કે ગાય છે તો એની નાની હોય તો આપણે એને વાછડી કહેવાય, ગાયની વાછડી છે. પકડી હોય તો એને બદુડી કહેવાય, કૂતરું હોય તો એને ગલુડિયું કહેવાય, માણસ હોય તો આપણે બાળક, દીકરી, દીકરા, પછી જુવાન થાય, ભાઈ બહેન થાય, પછી ડોસા થાય, દાદા દાદી થાય, બધાના નામ બદલે. પણ પાડો જન્મે તોય પાડો, બાલ મંદિર જાય તોય પાડો, પરણાવો તોય પાડો, અને ગુજરી જાય તોય પાડો. નામ ન ફરી પડે. પટાણે તો જો કે નામ એવા પડે. અગાઉ આપણે બધા નામ પાડતા ને બહુ વિચારીને નામ પાડતા. ધારો કે જમનાબેન રાખ્યું હોય તો જમનાબેન નાનકડી દીકરી હોય તો જમના કહીને બોલાવાય. જુવાન થાય તેને જમનાબેન કહેવાય. ડોસીમાં થાય તો જમનામાં જય શ્રી કૃષ્ણ તો હાલે, નામ ન બદલવું પડે. હવે અટાણે તો નામ જ મારે પિનકી. હવે પિનકી જુવાન થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ પિનકી 80 વર્ષની થાય તો એમ કહે પિનકીમાં જય શ્રી કૃષ્ણ. નામની મજા છે, નામ એવા હતા. હવે અટાણના જમાનાની અંદર બધો સુધારો થતો જાય, પણ માણસ એકબીજાના હમણાં તો લોકડાઉનમાં તો છે ને ખરખરોના બેસણા બધું બંધ થઈ ગયું, ફોનમાં જ બેસણું બધું. ખરેખર કોરોનાથી તો પરમાત્માએ બધાને બચાવ્યા. હવે હાવ જાય તો સારું. ચાઇનાની કોઈ આઈટમ ટકે નહીં કોરોના સિવાય. આજે ટકી ચાઇના નામ જ ન લેવાય. ખરખરાનો હાવ રિવાજ વયો ગયો. એક ભાઈને બાપા ગુજરી ગયા, બધા ભેગા થયા. બાપા કેમ કરતા ગુજરી ગયા? તો કે દૂધ પીતા પીતા ગુજરી ગયા. તો કે દૂધ પીતા પીતા ગુજરી ગયા? તો કે હા. તો કે શું ફૂડ પોઈઝન થઈ ગયું હતું? તો કે ના રે ના. એ કે તો દૂધ પીતા પીતા કેમ ગુજરી ગયા? તો કે એને ચોખ્ખું દૂધ પીવા જોઈએ ને. એ દૂધ પીતા હતા અને ભેંસ બેસી ગઈ, ડાયરેક્ટ લેવા જતા. ગામડાનો એક બાપુ હતો, આમ બીમાર છે, એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે એને આખો ચેક કર્યો. ડૉક્ટરે ચેક કરીને કીધું અઠવાડિયું રહીને આવજો. હવે એનો છોકરો ફરવા નીકળે, પાડા ઉપર ફરવા નીકળે, પાડા ઉપર બેહીને ફરવા નીકળે. હવે મોટા સિટીમાંથી નીકળો, પાડા ઉપર બેહીને ફરવા. તો ઓલા પોલીસવાળાએ રોક્યો, ટ્રાફિક પોલીસવાળાએ કહે આ પાડા ઉપર બેહીને ફરવા નીકળો, હેલ્મેટ ક્યાં? હેલ્મેટ. તો ઓલો ગામડિયો ને એ કે જોતો નથી 4 વ્હીલર છે. પોલીસવાળાને ઘૂંઘણી નાખી દીધો. ખોટું નથી ને. પોલીસવાળો ક્યાં પાછું પડે? મેં 4 વ્હીલર છે, સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ. ઓલે પાડાને પૂછડું લઈને આમ ભરવી દીધી, કાલે આ સીટ બેલ્ટ. હવે પીયુસીનું નહીં પૂછતો, નકર હાલ મારી ભેગો. આ બાપા અઠવાડિયું રહીને પાછા ગયા ડૉક્ટર પાસે કે સાહેબ બહુ અહોક. આપણો એક બીમારીમાં એક શબ્દ છે અહોક, જેની ક્યાંય દવા જ ન થાય, અહોક થાય છે. ડૉક્ટરે આખા ચેક કર્યા. તમારી દાદા ઉંમર કેટલી હશે? તો દાદા કે 65મું હાલે જોઈ કે. તો કદાચ તમને ડાયાબિટીસ હોઈ શકે. દાદા કે ડાયાબિટીસમાં અમને કંઈ ખબર ન પડે, અમને તો એટલી ખબર પડે કે ગાંડીબિટીસ હતી, એને ગાંધીજીએ તગડી દીધી. ડાયાબિટીસમાં અમને ખબર ન પડે. તો કે દાદા તમારા પેશાબમાં સુગર આવે છે. દાદા કે હું આમાં કાંઈ સમજતો નથી ડાયાબિટીસમાં, તું વળી સુગરની લઈને બેઠો. ડૉક્ટરને એમ ત્યાં હાવ સ્પષ્ટ સમજાવી દો. ડૉક્ટર સાહેબ કે તમારા પેશાબમાં ખાંડ આવે છે, ખાંડ. બાજુમાં બીજો ગામડિયો ઊભો થઈ તો તાળીઓ માંડ્યો પાડવા. એ કે તમે બાઇક સારી કહેવાય. તો દાદા કે કાં? તો કે અમારે રેસનિંગમાં નથી આવતી ને તમારે પેશાબમાં ખાંડ આવે. બોલો આ ગામમાં
ક્યાંય પાછો પડે નહીં, ક્યાંય પાછો પડે નહીં. એ ગમે ને તેનો રસ્તો કરી જ લે. દાદા ડાયાબિટીસ હોઈ શકે. દાદા કે પણ તો કરવાનું શું? એક કામ કરો, કાલ તમે યુરિન લઈ આવજો, તમારું યુરિન લેબોરેટરીમાં ચેક થઈ જાય પછી તમને હું દવા આપીશ. ફી 100 રૂપિયા થાય. દાદો બીજે દિવસે ઇન્જેક્શનની બોટલમાં 2 ટીપા યુરિન લઈને આવ્યો. લ્યો સાહેબ. ડૉક્ટર સાહેબ કે આટલામાં ડાયાબિટીસ ચેક ન થાય, કાલ હરખી રીતે લઈ આવજે, ફી 100 રૂપિયા જ થાય. દાદો બીજે દી 5 લીટરનું કેન લઈને આવ્યો. લ્યો. ડૉક્ટર સાહેબ કે કાલ રિપોર્ટ આવે પછી તમે આવજો, તમને દવા આપીશ. બીજે દી ગયો. ડૉક્ટર સાહેબ મને ડાયાબિટીસ છે. ડૉક્ટર કે ગુલાબજાંબુ ખાઓ, પેંડા ખાઓ, મજા કરો, તમને ડાયાબિટીસ નથી. ત્યાં તો એ બાપા નાચવા માંડ્યા, ઠેકડા માંડ્યા મારવા. ઓલા કે તમને આટલો બધો આનંદ કેમ થાય દાદા? તો કે એમ કામ કરવા જેવું થયું ને કે અમારા આ ટેસ્ટ છે એમાં ખબર પડી ગઈ કે અમારા કુટુંબમાં કોઈને ડાયાબિટીસ નથી. 100 રૂપિયામાં આખા કુટુંબનું યુરિન ચેક કરાય. હવે નહીં, એ ગામડાનો માણસ કાંઈ પાછો પડે જ નહીં. અને બુદ્ધિ તો ભગવાન એટલી બધી આપી, એ દેખાય નહીં, ભણતર ન હોય પણ ગણતર પાવર. કારણ કે ભણતર કરતાં ગણતર બહુ જરૂરી છે. ધીરુભાઈ અંબાણી જેટલું ભણ્યા એના કરતાં નામ ગણતર હતી. ક્યાંની ક્યાં પૂછ્યા. આપણા ઘરડાઓ પણ અને અત્યારે બીજી મોટા મોટા ટોપ લેવલના શ્રીમંતો છે, ભણતર નથી પણ ગણતર પાવરફુલ હોય, ક્યાંય પાછા પડે જ નહીં, પડે જ નહીં. ગામડામાં પાઇપલાઇન આમ બેહાડવા માટે આવ્યા પાણીની, એટલે આમ વાંકી ચૂકી નળી. 3 એન્જિનિયરો એમાંથી દોરો પસાર કર્યો. દોરો આ બાજુ નીકળી જાય ને તેની પાઇપલાઇન પાસ થઈ જાય. તો બપોર સુધીમાં 3 એન્જિનિયરો એટલી મહેનત કરે, દોરો અડધે સુધી જાય, પૂરો જાય જ નહીં. હાબુવાળો કરે, મીણવાળો કરે, કેટલી મહેનત કરે, ફૂંક મારે, જાય નહીં, વાંકી ચૂકી નડી. એમાં એક ગામડાના બાપા નીકળ્યા, આમ ફર્યું બરું નાખેલું. લે શું કરો છો? તો કે બાપા નળીમાંથી દોરો પસાર થઈ જાય, તમારા ગામમાં પાણીની પાઇપલાઇન ચાલુ થઈ જાય, પાણી ચાલુ થઈ જાય. બાપા કે એમ? ત્યાં દોરો પસાર કરવાનું તમારે બપોર થયું? કે હા, મિનિટ 5નું કામ છે. તો કે બાપા તમે કાઢી દો ને 5 મિનિટમાં. તો કે ફી 100 રૂપિયા થાય. અરે કે દાદા 100 રૂપિયા ફી? તો કે હા, તમે 3 એન્જિનિયરો સવારથી બપોર થયું હજી સુધી દોરો પસાર નથી કરી શક્યા. હું 5 મિનિટમાં દોરો પસાર કરતો પણ રૂપિયા 100 થાય. એટલે એન્જિનિયરોને એમ થયું કે હાવ આવી રીતે આપણે દુઃખી થવું ને હેરાન થવું એના કરતાં 100 રૂપિયા આપ્યા. બાપા કાઢી દો દોરો. બાપા ઘરે ગયા, ગોદડા ખંખેરા, એમાંથી ઊંદેડી પકડી, ઊંદેડીના પૂછડે દોરો બાંધ્યો, નળી આગળ રાખીને ઠાક ઠાક ઊંદેડી બહાર, પૂછે દોરો બહાર. ઉઠા ભણતરમાં ના. આપણા તહેવારોની બહુ મજા હતી. આપણા શ્રાદ્ધના ટાઈમ ગયો હમણાં જ, ભાદરવો મહિનો. ભાદરવા મહિનામાં બધા શ્રાદ્ધ નાખે. ભાઈ તમને બધાને ખબર છે, નવો ભણેલો વર્ગ છે એને કદાચ ખબર નહીં હોય. એક બેન તો દૂધ પાક લેવા ગયા તો ઓલા સ્વીટ માર્ટવાળાને કે સાકર વિનાનો દૂધ પાક આપો. થોડું દુકાનવાળો કે સાકર વિનાનો દૂધ પાક ન હોય બેન? કાંઈ? તો કે મારા સસરાને ડાયાબિટીસ હતું, હવે એને હોરો જે ખાવા આવવાનો હોય. શ્રાદ્ધના ટાઈમે કાક કાક કરીને બધા વાઇસ લાગતા બધા જોયું જાય છે. આપણે ગામડામાં વધારે હોય, બધા શહેરમાં બધું ધીરે ધીરે વયું જાય છે. એક જણ આમ વાઇસ નાખે, કાક કાક કરે, ઉપર કાગડો આટા મારે પણ નીચે ઉતરવાની હિંમત ન કરે. એટલે છોકરો વાઇસ નાખતો હતો ને એના પાછળ જઈને તો ફળિયામાં એની બા ઊભા હતા. એને બાન કે બા તમે ઘડી ઘરમાં જાઓ બાપુજી જમી લે. એની માં કે મારે અંદર જવાની જરૂર નથી, એને મારા હાથની રસોઈ ક્યાં ભાવે છે, કાયમ બીજે જ ખાઈને આવે છે. આ બાજુની સાઈડમાં વાઇસ નાખતો હતો, એને વળી બીજા છાપરા ઉપર એક કાગડાને જોયો એટલે બંદૂકેથી ફરાકે દીધો. તો ઓલો ભાઈ આવ્યો, એ કે અમારા કાગડાને કામ નાખ્યું, એ મારા બાપુજી હતા. તો ઓલો કે ના નહીં, તારા બાપુજી નહોતા, એ મારા બાપુજી હતા. તો કે તારા બાપુજી અમારા છપરે કેમ આવે? તો કે એટલે તો મેં એને ફરાકે દીધું. એ કે ગામડાનો માણસ મંદિરે ગયો, આમ કે નામ દર્શન કર્યા, બાજુના મંદિરમાં ગયો, ત્યાં દર્શન કર્યા, 4 કોર દર્શન કરીને બાયણે આવ્યો ને એને કોણીમાં ખંજવાર આવી. બાજુમાંથી એક બેન એને આઠાને મૂકીને હાલતા થયા. ઓલો કે એ બેન તો કે તમે ગે રવિવારે નહોતા ને, રાખો તમે. દિવાળીના તહેવારમાં એક ભાઈ બીજાની સલાહ લેવા ગયો. એ કે ધનતેરસને દિવસે સોનું લઈ આવવું છે.
ધારો કે આપણી પાડોશમાં કોઈ બેન રહેતા હોય ને એનું નામ સોના હોય તો ધનતેરસના દિવસે એને ઘરે લઈ આવાય ખરી? એનો પાડોશી કે લઈ આવાય તો ખરું, પણ બીજે દિવસે કાળી ચૌદસ હોય એટલે કકડાટ થાય એ વિચાર કરી લેવાનો. આપણે આપણા તહેવારોમાં ગુજરાતી કાળી ચૌદસમાં આખું ઘર વારી ચોરી અને કકડાટ કાઢે. એ જોયું છે તમે બધાએ, માથા ઉપર ટોપલો લીધો હોય અને થાળી વગાડતા વગાડતા. હવે તો જો કે બધું સુધરતું જાય છે. એ ગામની વચારથી નીકળે ને 4 શેરી ભેગી થઈને કકડાટ નાખી દે. એક બે ના મોટો બધો ટોપલો લઈને આમ જતા હતા કકડાટ લઈને. એટલે આડોશી પાડોશીવાળા બધા ભેગા થઈ કે આ આટલો મોટો હુંડલો લીધો? તો કે હા. તો કે નીચે ઉતારો, તમારો કકડાટ જોવો છે. હુંડલો નીચે ઉતારે એમાં એના હાહુ બેઠા હતા કે આ જ અમારા ઘરનો કકડાટ છે. મજા છે પરિવારની અંદર બધા ભેગા મળી જે આનંદ કરીએ કે ને. પણ એમ કહેવાય કે ધનતેરસને દિવસે લક્ષ્મીજીનું પૂજન કરીએ એટલે આપણા ઘરે લક્ષ્મીજી આવે ને આવે. મેં મારા એક ભાઈને કીધું બહુ પૈસાવાળા છે, મેં કીધું અમારા ઘરે લક્ષ્મીજી આવે ખરા? મને કે આવે ને. ધનતેરસને દિવસે દીવા કરવાના, લક્ષ્મીજીનું પૂજન કરવાનું અને દરવાજો ઉઘાડો રાખીને હુવાનું. 12-1 વાગે લક્ષ્મીજી આવે. મેં દરવાજો રાખ્યો ઉઘાડો, દીવા કર્યા, લક્ષ્મીજીની આરતી કરીને સ્તુતિ કરીને હું તો પડ્યો જાગું, દરવાજો ઉઘાડો, હમણાં લક્ષ્મીજી આવશે, હમણાં લક્ષ્મીજી આવશે. રાતના 1-1:30 થયો, કોઈ લક્ષ્મીજી આવ્યા નહીં. પછી મેં હવે દરવાજો બંધ કરવા દે, કોક આ છે એ લઈ જાય. દરવાજો કર્યો બંધ અને હું સૂતો. તો 2-2:30 વાગ્યાના ટાઈમે ડોરબેલ વાગી. હાઈશ લક્ષ્મીજી આવ્યા. દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો તો કાળી દિબાંગ જેવી બાયો જોઈએ તો આપણે ફાટી પડીએ. બીજા આવી બાઈ. મેં આમ નમસ્તે કર્યો. મેં તમને ઓળખા નહીં? તો હું લક્ષ્મીજી. મને ન ઓળખી લક્ષ્મીજી? તો કે મેં લક્ષ્મીજીનો તો મેં ફોટા જોયા હતી તો રૂપરૂપના અંબાડ જેવા હોય, આવા ન હોય. તો કહું બ્લેક મની છું. બ્લેક મની નથી હોતી, કાળી મની. અને ખરેખર પરિવારની અંદર બધા ભેગા મળી અમે તો કાયમ માટે અમારી આ મનોજભાઈ વાત કરતા ને મા બાપ દીકરીની બધી વાતો કરતા, લાગણીના સંબંધો બધા જોડાયેલા હોય. જ્યાં મા બાપની પૂજા થતી હોય, મા બાપની સેવાઓ થતી હોય, એ ઘર સ્વર્ગ જ કહેવાય. એ ઘરને ક્યાંય જવાની જરૂર જ નથી. પણ હજી તમે જોજો જૂના બધા રીત રિવાજો વયા જાય છે. મારા પોરબંદરમાં અમારું ઘર છે, બાજુમાંથી એક ચંપાબેન કરીને દરરોજ નીકળે. એને શાક લેવા જવાનો ટાઈમ અને મારે દાંતણ કરવાનો ટાઈમ. હું દાંતણ કરતો હોય, હવાના પરમાં એ બેન નીકળે મારી સામે છે, જય શ્રી કૃષ્ણ હોય, જય શ્રી કૃષ્ણ. પણ મોટો બધો કપાળમાં આ મોટો ચાંદલો કર્યો. એટલે હું એ બેનની સામે જઈને જય શ્રી એક દિવસ કીધું, બેન આટલો મોટો ચાંદલો કરો છો? તો મને કે કેમ? તમે લોક સાહિત્યના કલાકારો કાયમ માટે કહો છો ને કે ચાંદલો એ અમારું સૌભાગ્ય છે, ચાંદલો એ અમારો ધણી છે, ચાંદલો એ અમારો ભગવાન છે. જે કાંઈ કહેવાય ચાંદલો જ છે. તો મારું સૌભાગ્ય અલમસ છે એટલે હું મોટો ચાંદલો કરું છું. દિવસે બેન નીકળે, બેનનો ચાંદલો નાનો થતો છે. એક દી કીધું મેં જય શ્રી કૃષ્ણ બેન. મને જય શ્રી કૃષ્ણ. મેં તો ચાંદલો કાં ધીરે માંડ્યો નાનો થવા? તો એ બેન મને કે તમારા ભાઈની તબિયત ક્યાં આજકાલ ઠીક રહે છે, હાવ કાઢવો નહીં. એમાં થોડા દીમાં હાવ નાનકડી ટપકી થઈ ગઈ. મેં કીધું બેન આ કાં ટપકી? તમને કે ICUમાં છે. અને પછી 15 દિવસ પછી બેનનો મોટો બધો ચાંદલો જે હું હામો ગયો. બેન જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. તમારો મોટો ચાંદલો જોઈને હું રાજી થયો. મને એમ થયું કે મારા ભાઈની તબિયત સુધરી ગઈ. મને કે ના મેં પછી બદલાવી નાખ્યા. હા હું તારું બાપાનું ફર્નિચર છે. ચાંદલાની મજા. ચાંદલા જો માં પાવાગઢનું કંકુ હોય, દડવાનું કંકુ હોય કે માતાના મઢનું કંકુ હોય, કંકુ રાખે એમાં 2 ટીપા તેલના નાખે, ઘૂંટીને ચાંદલો કરે. ચાંદલો 8 દી સુધી ભૂસાય નહીં. અને ભૂસાઈ કંઈ મેળ પડે? ચાંદલો એ જેનો ધણી, એ જેનો ભગવાન, જે કાંઈ કહેવાય ચાંદલો. હવે કંકુના ચાંદલા વ્યા ગયા, ન્યા આવી ગયા સ્ટીકર. હવે કપાળે લગાડ્યો હોય ત્યાંથી તો વાંધો નહીં. આમાં બધા જેટલા છે બધાના અનુભવ થયા છે. બાથરૂમની ટાઇલ્સમાં લગાડ્યો હોય, સંડાસની ટાંકીઓમાં ચોંટાડી દીધો હોય. પછી એક બેન બીજા બેનને કહેતા હોય તમારા ભાઈને શરદી બહુ રહે પણ રાખ્યો ક્યાં?
ચાંદલા કંકુના જ ચાંદલા હોય એટલે ગમે એ ચાંદલા થઈ ગયા. અને ચાંદલા લગભગ લાલ જ હોય. હવે તો બ્લુ સાડી પહેરે બેન બ્લુ ચાંદલો કરે, લીલી પહેરે તો લીલો ચાંદલો કરે. ચાંદલાય મેચિંગના થઈ ગયા. બ્યુટી પાર્લરની બહુ મજા છે. હમણાં જા ભાઈ મને કરતા હતા ને રિપેર, અમારે અહીં મેકઅપ બેકઅપ ને બધું કરતા હોય એ રિપેરિંગ તો કરવા જ પડે. આ દેખાતા હોય નહીં એકચ્યુઅલી. આમે જે દેખાય એવું હોતું નથી જ તે. બ્યુટી પાર્લરની અંદર એક બેન ગયા, એના માથામાં 3 જ વાળ. બ્યુટી પાર્લરવાળી એને સામું જોયું, માથામાં 3 વાળ. તે બ્યુટી પાર્લરવાળી 3-4 ગ્લાસ પાણી પી ગઈ. એને વિચાર થયો એ ઓલી બાઈ કે મારા લગ્ન છે તૈયાર થવા આવી, માથામાં 3 વાળ. પેલી બ્યુટી પાર્લરવાળીએ કીધું કે આ ગણવાના છે કે રિપેર કરવાના છે? ગણવાના નથી, 3 સીટો દેખાય છે ને. તો શું કરું તમે કયો એ કરું? તો કે એક કામ કરો, ચોટલો લઈ દો, ચોટલો. પેલી બ્યુટી પાર્લરવાળી કે આમાં ચોટલો ના આવે, ચોટલી થાય, ચોટલી એ કરી દો. હવે 3 વાળને જાળવીને બ્યુટી પાર્લરવાળી જ્યાં ચોટલો કરે ને તે એક વાર તૂટી ગયો. હવે જેને કિંમતી 3 વાળ વર્ષોથી હાંચવાય ને એનો એક વાર તૂટે એટલે ધુઆ ફુઆ થઈ ગઈ. બ્યુટી પાર્લરવાળી કે ધંધા હું લઈને કરો છો, ખબર ન પડતી હોય તો કેટલા વર્ષથી હાંચવાતા. એક વાર તો ઓલી બ્યુટી પાર્લર જો જે છે એ છે બેન, હવે એક કામ કરો, હવે કયો કે હવે શું કરવું? તો એ બ્યુટી પાર્લરવાળીને કે એક કામ કરે ને અંબોડો વાળી દે, અંબોડો. હવે 2 વાળને લઈને આમ છૂટ આમ જાળવીને ત્યાં પાછો એક વાર તૂટી ગયો. અને ઓલી બાઈ ધુઆ ફુઆ. બ્યુટી પાર્લરવાળી કે હવે કે ને હવે શું કરવાનું? બ્યુટી પાર્લરવાળી કે જે કરવું મને કહી દો, એ થઈ ગયું. તો કે ના હવે છૂટા જ રહેવા દો ને, છૂટા જ રાખી. હા, બ્યુટી પાર્લરની મજા છે. મારા વાઈફ હમણાં એકદમ મને ગાલો બ્યુટી પાર્લરમાં. મેં કીધું મારે ન થવું, મારે કે તમે જે ગયા છે ને ખબર છે બ્યુટી પાર્લરમાં આપણને ન જવા દે. તો મને બાયણે બેહાડ્યો અને એ ગઈ અંદર. 1-1.5 કલાક પછી અંદરથી એક સરસ મજાના બેન બાયણે નીકળ્યા. મને કે હાલો. મેં કીધું આવશે ક્યાં, મારા ધર્મપત્ની અંદર છે. અરે મને કે હું એ છું, જોવો તો ખરા. આ બ્યુટી પાર્લરની મજા છે ખરેખર. આ ખરેખર ભેગા મળીને આનંદ કરો. આનંદ કરતાં આપણી જિંદગી પૂરી થાય એવી પરમાત્માને પ્રાર્થના કરાય. અને હું તો કાયમ માટે આ લોકડાઉનના ટાઈમની અંદર તમામના માટે કહું છું, માં ભગવતીને હાથ જોડી કે હે ભગવતી, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે તું બાંક બાની, મારી હૃદય મેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે તું શંભુદાની. આ બધાના દુઃખ સબ દૂર કર. હવે આપણે ફેરફાર કરીએ, દુઃખ સબ દૂર કર નહીં, આ કોરોનાને દૂર કર, દુઃખ સબ દૂર કર, સુખ ભરપૂર કર અને આસ સંપૂર્ણ કર. દાસ જાની મારી સજન સો હિત દે, કુટુંબ સે પ્રીત દે, જંગમાં જીત દે મા ભવાની, જંગમાં જીત દે તું મા ભવાની, જંગમાં જીત દે.